Hello friends, Chapter 9 Coordination Compounds PYQs અને કેટલાક સ્પેશિયલ ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરશું આપણે. Charge and the number of coordination site in EDTA is respectively. તો EDTA જે છે એ EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. અહીંયા CH2 bond CH2 bond N lone pair CH2 COO minus CH2 COO minus CH2 COO minus and CH2 COO minus. Charge and the number of coordination site in EDTA is respectively. तो एक तो चार्ज देखना है, तो टोटल चार्ज जे थाशे -4 बराबर अने कोऑर्डिनेशन साइट छे तो कोऑर्डिनेशन साइट में दरेक नेगेटिव चार्ज उपरथी एक इलेक्ट्रॉन पेर डोनेट करी शकाशे. साथे साथे नाइट्रोजन छे एना उपરના લોન પેર ઉપરથી પણ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકાય. એટલે ટોટલ 6 સાઇટ એવી છે કે જે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરી શકે. એટલે અહીંયા કોઓર્ડિનેશન સાઇટ અને ચાર્જ, પહેલા ચાર્જ છે રિસ્પેક્ટિવલી છે એટલે -4 અને પછી આવશે 6. બરાબર છે. તો આ ટાઈપના જ્યારે ક્વેશ્ચન આવે તો હવે દર વખતે હું આવા આ ટાઈપના ક્વેશ્ચન છે એ સોલ્વ નહીં કરાવું. તમને આનો આઈડિયા આવવો જોઈએ. બરાબર. પછી એની વેલેન્સી કહેતા હોય, બરાબર, તો એમાં આન્સર શું આવે. ચાર્જ કહેતા હોય એનો અંદર કે કોઓર્ડિનેશન નંબર કે આ બધાની અંદર તમને હવે આઈડિયા ક્લિયર થઈ જવો જોઈએ. ઉપરનો ક્વેશ્ચન રિપીટ નથી કરતો, એ ક્વેશ્ચન છે એ રિપીટ થાય છે. કોઓર્ડિનેશન સાઇટ અને વેલેન્સી છે. હવે એટલું તો તમને આવડે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ યુનિડેન્ટેટ નેગેટિવ આયન લિગેન્ડ. યુનિડેન્ટેટ નો મીનિંગ એમ થાય કે એક જ ઇલેક્ટ્રોન પેર, ઓનલી વન ઇલેક્ટ્રોન પેર ડોનેટિંગ, ધેટ ઇઝ યુનિડેન્ટેટ લિગેન્ડ. તો O-2 ઇઝ યુનિડેન્ટેટ. બરાબર. એમાંથી ભલે ઇલેક્ટ્રોન પેર હશે એની પાસે, પણ ડોનેટ એક જ કરી શકે. વન એટમ કેન ડોનેટ ઓનલી વન ઇલેક્ટ્રોન પેર. અને O-2 માં એક જ ઓક્સિજન છે. બરાબર. પછી આ ડાઇડેન્ટેટ છે, આ પણ ડાઇડેન્ટેટ છે. બરાબર. અને યુનિડેન્ટેટ નેગેટિવ આયન કીધું છે. પિરિડીન એ પણ યુનિડેન્ટેટ છે. આપણને આઈડિયા હોવો જોઈએ. પિરિડીન સ્ટ્રક્ચર નાઇટ્રોજન, એટલે આના ઉપરથી ઇલેક્ટ્રોન પેર શું કરશે, એ ડોનેટ કરશે. બરાબર. તો અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન પેર ડોનેટ થશે એટલે શું થઈ જશે, યુનિડેન્ટેટ. તો આ એક પણ ન્યુટ્રલ થશે. યુનિડેન્ટેટ ખરો પણ ન્યુટ્રલ. આપણને નેગેટિવ આયન કીધો છે એટલે આન્સર જે આવશે એ આવશે. Which ligands does not form chilate compound? Chilate compound જે છે ઓર કિલેટ કમ્પાઉન્ડ. તો કિલેટ કમ્પાઉન્ડ જે છે એ કઈ ટાઈપના લિગેન્ડ્સ કિલેટ ફોર્મ કરી શકે, તો કે જે પોલીડેન્ટેટ હોય, મીન્સ કે ડાઇડેન્ટેટ, ટ્રાઇડેન્ટેટ, ટેટ્રાડેન્ટેટ, એ ટાઈપના જે લિગેન્ડ્સ છે કે જેના લીધે એક જ ગ્રુપની અંદર 2 or more than 2 ડોનર એટમ પ્રેઝન્ટ હોય અને એના લીધે એક સાયક્લિક જીઓમેટ્રી ફોર્મ થશે, એનું જે અરેન્જમેન્ટ આવશે એ, અને એને કિલેટ કમ્પાઉન્ડ કહેવાય. તો એમાં જે યુનિડેન્ટેટ લિગેન્ડ હશે એ કિલેટ ફોર્મ ન કરી શકે.
ક્લિયર છે, યુનિડેન્ટેટ છે. તો અહીંયા ઇથેનેમાઇન that is CH3CH2NH2 તો આ યુનિડેન્ટેટ લિગેન્ડ થયા, બરાબર. ઓક્ઝેલેટ આયન COO- બોન્ડ COO- એટલે ડાઇડેન્ટેટ થાય. ઇથેન 1,2 ડાયમાઇન તો ડાઇડેન્ટેટ થાય. CH2NH2 બોન્ડ CH2NH2. ઇથેન 1,2 ડાયમાઇન અને પ્રોપેન 1,2 ડાયમાઇન 1 2 અને 3 પ્રોપેન 1,2 ડાયમાઇન આમ થશે. ક્લિયર છે હવે? તો આ રીતનું આવશે એટલે આ બધા ડાયડેન્ટેટ થશે. તો યુનિડેન્ટેટ હશે એ કિલેટ ફોર્મ ન કરી શકે. ક્લિયર છે? આ આગળ જે ક્વેશ્ચન જોઈ ગયા હતા સિમિલર ટાઈપનો ક્વેશ્ચન છે. O-2 જ આન્સર આવે છે. ઓનલી વન કોઓર્ડિનેશન સાઇટ એટલે યુનિડેન્ટેટ જ થયો. જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરતો હોય જ્યાંથી એને શું કહેવાય, કોઓર્ડિનેશન સાઇટ કહેવાય. which is not act as ligand. તો અહીંયા NH4 plus it doesn't have any lone pair. NH3 માં નાઇટ્રોજન પાસે એક લોન પેર હોય એમોનિયા, તો એ શું થાય, યુનિડેન્ટેટ ન્યુટ્રલ લિગેન્ડ થાય. પણ એ લોન પેર H+ ને ડોનેટ કરીને એને બોન્ડ ફોર્મ કરેલો છે. સો there is no lone pair of this group. So NH4 plus can't be act as a ligand. Clear છે? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ આયન, મારે એના વિશે વાત નથી કરવી. આઈ હોપ યુ કેન ડુ ઇટ. કરી શકશો ને ભાઈ? એટલું તો કરવું પડે ને. હવે આગળ મેં તમને આખું EDTA સમજાવી દીધું, સ્ટ્રક્ચર ડ્રો કરીને, અને ક્યાં ક્યાંથી ઇલેક્ટ્રોન પેર ડોનેટ થઈ શકે, ચાર્જ કેટલો હોય. મૂળ તો એ આમ ફેરવી ફેરવીને ક્વેશ્ચન આમાંથી જ કંઈક બનાવીને મૂકે. The coordination numbers of cobalt and aluminium in COClEn twice, Cl and K3Al2O4 thrice respectively are. તો અગેન એમાં જે લિગેન્ડ્સ છે સેકન્ડરી વેલેન્સી તમને પૂછેલી છે ઇન શોર્ટ. તો કોઈ પણ જેટલા લિગેન્ડ્સ છે અને એમાંથી જેટલા ઇલેક્ટ્રોન પેર ડોનેટ થઈને જેટલા કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય, નંબર ઓફ કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ તમારે કાઉન્ટ કરી અને કહેવાના છે ઇન શોર્ટ કહીએ તો. તો આની અંદર શું થશે? તો આમાં COCl તો યુનિડેન્ટેટ લિગેન્ડ છે, En ટ્વાઇસ તો En ડાઇડેન્ટેટ લિગેન્ડ છે, અને ટ્વાઇસ છે એટલે 2 × 2 4 અને આ 1 તો કેટલા થઈ ગયા? 5. એટલે અહીંયા કોબાલ્ટ જે છે, ઓક્સિડેશન નંબર નથી પૂછ્યો, ધ્યાન રાખજો. they are asking for secondary valency. તો શું થઈ જશે? 5. and for aluminium C2O4 that is oxalate ion, so it is didentate, multiply by 3 એટલે total 6. તો એલ્યુમિનિયમ છે એનો કોઓર્ડિનેશન નંબર અહીંયા થશે 6 અને આનો થશે 5. so it is 5 and 6. it is 5 and 6. ક્લિયર છે? ગુડ. શું કરવાનું એ ખ્યાલ આવ્યો ને? લિગેન્ડ છે એની ટાઈપ તમારે ફાઇન્ડ કરી લેવાની અને ટોટલ કેટલા કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થશે એના ઉપરથી એ કેલ્ક્યુલેશન કરવાની છે. The oxidation states of chromium in CrH2O6Cl3. I think oxidation number નો ક્વેશ્ચન છે એટલે ખરેખર તો રેડોક્સ નો ક્વેશ્ચન કહેવાય મારા પોઈન્ટ ઓફ વ્યૂ. તો H2O છે એ ન્યુટ્રલ લિગેન્ડ છે એટલે આનો ઓક્સિડેશન નંબર 0 થાય. Cl3 છે એટલે 3Cl- એટલે આ -3 થયા. એટલે ક્રોમિયમ જે છે એ કેટલા થાય? +3. ક્રોમિયમ શું થશે? +3. બરાબર. સેકન્ડ
શું કહે છે ઓક્સિડેશન સ્ટેટ્સ ઓફ, એટલે આ એક +3 થઈ ગયું. C6H6 that is benzene, 6 pi ઇલેક્ટ્રોન ડોનર છે એમાં, બરાબર. તો 6 pi ઇલેક્ટ્રોન ડોનર છે પણ બેઝિકલી તો બેન્ઝીન છે એનો ઓક્સિડેશન નંબર લ્યો તો હોલ બેન્ઝીન ઇઝ અ ન્યુટ્રલ મોલેક્યુલ, તો 0 થાય. એટલે ક્રોમિયમ જે અહીંયા આવશે એનો ઓક્સિડેશન નંબર 0 થશે, રાઈટ. અને CrCN twice O2 O twice O2 NH3 આમ છે. પ્લીઝ બી કેરફુલ, બરાબર. તો અહીંયા આગળ આપણને જે આપેલું છે એની અંદર O2 જે છે તો O2 નો 0 લઈ લેવાનો છે. આ જે છે એ કેટલો લઈ લેવાનો છે 0, બરાબર. અને Cn -1 આ કેટલો થશે Cn 1 નો -1 એટલે ટોટલ -2, બરાબર. અને ઓક્સિજન છે એનો કેટલો હોય ચાર્જ -2 હોય, પેરોક્સાઇડ હોય તો -1 હોય, પણ એઝ એ લિગેન્ડ છે અહીંયા તો એ O -2 હોય. અને ટ્વાઇસ લઈ લો એટલે -4, આ -2 ટોટલ એટલે -6, બરાબર. O2 0 થઈ જશે મોલેક્યુલના ફોર્મમાં, NH3 0 થશે મોલેક્યુલના ફોર્મમાં છે તો ટોટલ અહીંયા -6, બરાબર. ઇક્વલ ટુ ની બીજી બાજુ જશે એટલે +6 થઈ જશે. તો ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન નંબર અહીંયા આગળ કેટલો આવશે +6. સો ઇટ ઇઝ +3 0 એન્ડ +6. ક્લિયર થાય છે? The coordination number of the thorium in K4. So coordination number OH2 way of presentation is different, nothing else. H2O છે ભાઈ, in short. એટલે ન્યુટ્રલ મોલેક્યુલ થયો તો 0 હોય, અરે સોરી કોઓર્ડિનેશન નંબર ફાઇન્ડ કરવાનો છે. તો H2O છે યુનિડેન્ટેડ છે, એક ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે, ટ્વાઇસ છે એટલે ટોટલ 2 બોન્ડ આ બનાવશે. C2O4 થઈ ગયા તો C2O4 જે છે તો એની કેટલી થશે કોઓર્ડિનેશન નંબર જે આવશે તો એ 2 થાય. અને આવા 4 છે, બરાબર, એટલે 8 થશે. એટલે 8 + 2 શું થઈ જશે 10. એટલે થોરિયમ છે એનો કોઓર્ડિનેશન નંબર જે આવશે, બરાબર. ઓક્સિડેશન નંબર નથી કીધું, શું કીધું છે કોઓર્ડિનેશન નંબર. તો એ કોઓર્ડિનેશન નંબર શું થશે 10 થશે ને. 4 2 જાય એટલે 8 ઈ થશે અને આના 2 થશે એટલે ટોટલ 10 થશે. એટલે અહીંયા આગળ શું આવવું જોઈએ 10 આવવું જોઈએ. આન્સર ઇઝ 10. ક્લિયર છે આ? બરાબર. એટલે મે બી આમાં આન્સર કરેક્શન હશે, અહીંયા 1 ની બદલે શું હોવું જોઈએ 10 હોવું જોઈએ. The following ligand is dentate પૂછ્યું છે, કેટલા ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે તો કે એક આ નાઇટ્રોજન ઉપરથી, એક આ નાઇટ્રોજન ઉપરથી અને બે આ ઓક્સિજન ઉપરથી. સો 1 2 3 and 4. So it is tetradentate. It is a tetradentate ligand. ઓકે, આ શું છે અહીંયા શું આવી ગયું CH2, આ CH2 બોન્ડ N, બરાબર. અને COO-, ઓકે. CH2 COO-, અહીંયા લોન પેર, બરાબર, અહીંયા લોન પેર, અહીંયા લોન પેર આવશે અને આમ થઈ ગયું. ક્લિયર છે હવે? તો એક તો 1 2 3 4 and 5 charge is -5 as per this structure.
and the maximum possible denticities of a ligand given below towards a common transition and inner transition metal ion respectively are. હવે જુઓ ધ્યાન શું રાખવાનું છે, એને જો જે વાત કરી છે એ શેના માટે કરેલી છે? કોમન ટ્રાન્ઝિશન metal and inner transition metal. તો inner transition metal that is F series. તો F series છે એમાં F ની અંદર જ 7 ઓર્બિટલ હોય. That means more than 6 is possible if inner transition metal is present. તો પહેલી એ વાત. કોમન ટ્રાન્ઝિશન મેટલ, તો કોમન ટ્રાન્ઝિશન મેટલ છે એની અંદર ટોટલ 6 ઓર્બિટલ જ હાઇબ્રિડાઇઝેશન થી અવેલેબલ થાય કે જેમાં ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરી શકતું હોય. બરાબર, એટલે અહીંયા આન્સર જે થઈ જશે એ શું થઈ જશે? 6 and 8. આન્સર ઇઝ 6 and 8. ક્લિયર છે? બરાબર, કારણ તમે સમજજો. એક મિનિટ. હા, 1 2 3 4 5 6 7 and 8. ટોટલ 8 કોઓર્ડિનેશન સાઇટ થઈ ને, ઇલેક્ટ્રોન પેર ડોનેટ જ્યાંથી થઈ શકતા હોય એવી સાઇટ, અને ચાર્જ -5 થયો. પછી ધ્યાન એ રાખવાનું હતું કે કોમન ટ્રાન્ઝિશન મેટલ અને ઇનર ટ્રાન્ઝિશન મેટલ આયન જે છે એની વાત કરેલી છે. મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ આયુપેક ઉપર આવ્યા હવે. તો મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ ટેટ્રાએમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3, એટલે આપણે જેમ નેમિંગ કરીએ ત્યારે આ રીતે આમ બ્રેકેટ મૂકી અને કોબાલ્ટ 3 જ્યાં મેટલ લખ્યું હોય ત્યાંથી શરૂઆત કરો, કોબાલ્ટ. પછી શું કહે છે? ટેટ્રાએમાઇન ફિક્સ કેટલું છે? તો કે ટેટ્રાએમાઇન NH3 4. જો એક્વા છે એ મોર ધેન 1 હોત તો એ આપણને શો કરેલું હોત, એટલે H2O. ક્લોરાઇડો કોબાલ્ટ 3 અને પાછળ ક્લોરાઇડ મૂક્યું છે. હવે અહીંયા પણ સમજવાનું કે બ્રેકેટમાં જે ક્લોરાઇડો લખેલું છે એ બ્રેકેટમાં આવશે ને, ક્લોરાઇડો. તો લિગેન્ડ હોય એમાં O આપણે મૂકીએ છીએ સફિક્સમાં, તો ક્લોરાઇડો. હવે જો એ ડાઈ હોત, 2 ટાઈમ હોત તો શું આવતું હોત? ડાઈ ક્લોરાઇડો એવું લખેલું હોત, ટ્રાય ક્લોરાઇડો એવું લખેલું હોત. બહાર નો આવે, બ્રેકેટની બહાર, પણ અંદર તો આવે. એટલે ખાલી ક્લોરાઇડો છે એટલે એક જ Cl આવે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? અને પછી ફરી પાછું કોબાલ્ટ, પછી 3 અને પછી ક્લોરાઇડ. હવેનો જે ક્લોરાઇડ છે એ ક્યાં આવ્યો? બ્રેકેટની બહાર. એટલે બ્રેકેટની અંદર શું હશે ને બ્રેકેટની બહાર શું હશે એનું મગજમાં ક્લિયરન્સ આવે છે? એ ક્લિયર થવી જોઈએ વાત. એટલે અહીંયા Cl2 થાય. શું કામ Cl2 થાય? સાહેબ અમને કેમ ખબર પડે? તમારો મોટામાં મોટો સવાલ. સર અમને કેમ ખબર પડે? મારા વાલા, આ જો શું આપ્યું છે? કોબાલ્ટ 3. હવે જો કોબાલ્ટ 3 આપેલું હોય એનો મીનિંગ એમ થયો કે કોબાલ્ટ નું ઓક્સિડેશન સ્ટેટ +3 થવું જોઈએ. NH3 ન્યુટ્રલ છે, H2O ન્યુટ્રલ છે, તો બ્રેકેટની અંદર તો એક જ Cl આવ્યો ને, -1. તો બહાર તમે Cl2 મૂકો તો -2, એટલે ટોટલ -3 થાય, તો કોબાલ્ટ +3 થાય. ખ્યાલ આવે છે? બરોબર. હા, તો અહીંયા આ તમારું મોલેક્યુલર ફોર્મ્યુલા થઈ ગઈ. હવે એ પ્રમાણેનું મોલેક્યુલર ફોર્મ્યુલા શેમાં આપે છે એ જોવાનું છે. બરાબર. IUPAC name of the complex. So IUPAC name of the complex मेरे प्यारे भाइयों बहनों, इसमें हमें क्या करना है? सर वो तो आप बताएंगे ना, હું જ કહું છું, સાંભળો. પહેલું બ્રેકેટ અને એની બહાર નેગેટિવ આયન છે, એટલે કે રાઈટ સાઈડમાં છે.
તો જે 12 નેગેટિવ આયન છે એને તો લાસ્ટમાં જ લખીએ છીએ. તો પહેલા બ્રેકેટને લખવાનું છે. બ્રેકેટની અંદર મોર ધેન વન લિગેન્ડ પ્રેઝન્ટ હોય તો આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવાનો છે. એનો મિનિંગ એમ થાય કે અહીંયા NH3 છે તો એમાઇન થાય તો એ પહેલા લખાય. એમાઇન એ પહેલા લખાશે. પછી તો ABC ક્લોરાઇડો, કારણ કે આ મિથેનેમાઇન થશે. આ શું થશે? મિથેનેમાઇન. બરોબર. તો અહીંયા આગળ પ્લેટિનમ થી શરૂઆત કરશો કે લિગેન્ડ્સ થી? બ્રેકેટની બહાર જો મેટલ હોય ને તો સ્ટાર્ટ ત્યાંથી થાય, મેટલ થી. પણ બ્રેકેટમાં અંદર જે કંઈ આપેલું છે એ લખતી વખતે લિગેન્ડ છે એનું નેમિંગ પહેલા થાય, પછી લાસ્ટમાં મેટલ આવે, પછી એનો ઓક્સિડેશન નંબર આવે, અને પછી બ્રેકેટ કમ્પ્લીટ થયા પછી જો કોઈ નેગેટિવ આયન હોય તો એ પાછળ લખાય. અને એમાં ડાઈ ટ્રાય ટેટ્રા જોડવાનું નથી. ઓકે, તો ડાયએમાઇન ક્લોરાઇડો, ડાયએમાઇન ક્લોરાઇડો, એમિનોમિથેન, પ્લેટિનમ 2 ક્લોરાઇડ. પ્લેટિનમ 2 કેવી રીતના નક્કી કરશો? અહીંયા Cl છે એટલે -1, અહીંયા Cl એટલે -1, ને બાકીના બે જે છે એ મોલેક્યુલ છે, ઓક્સિડેશન નંબર 0 છે. તો અહીંયા ડાયએમાઇન ક્લોરાઇડો, એમિનોમિથેન, પ્લેટિનમ 2 ક્લોરાઇડ. બરાબર. So this is the answer. Okay. ડાઇબ્રોમાઇડો બીસ ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન ની આગળ બીસ એટલા માટે લખાય કે ઇથિલિન ડાયમાઇન ઇઝ ઇથેન 1,2 ડાયમાઇન. તો જ્યાં બ્રેકેટની અંદર જે નેમિંગ કરવાનું છે એમાં જો નંબર્સ આવતા હોય 1, 2 એવા, તો આગળ ડાય ટ્રાય નહીં લગાડતા, બીસ, ત્રીસ, ટેટ્રાકીસ લગાડીએ છીએ. એવું નેમિંગમાં આવે તો શું કરવું આપણે? તો અહીંયા ડાઇબ્રોમાઇડો બીસ ઇથિલિન ડાયમાઇન, ક્રોમિયમ 3 બ્રોમાઇડ. એટલે આપણે આમ બ્રેકેટ જાતે લખતા હોઈએ તો એની અંદર શું આવી જશે? તો કે પહેલા ક્રોમિયમ લખ્યું તો કે પહેલા ક્રોમિયમ લખો, પછી શું આવશે? ડાઇબ્રોમાઇડો, એટલે આમ લખી નાખીએ, ચલો Br2. પછી બીસ ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન ને આપણે શોર્ટમાં EN કહી દઈએ, અને બીસ છે એટલે ટ્વાઇસ કરી દઈએ. તો બીસ ઇથિલિન ડાયમાઇન, ડાઇબ્રોમાઇડો, ક્રોમિયમ 3 બ્રોમાઇડ, ક્રોમિયમ 3 બ્રોમાઇડ. એટલે અહીંયા Br આવશે. તો જ Br2 એટલે -2 ને આ -1, ટોટલ -3, તો આ +3 થઈ જાય ને. આ તો 0 છે ઓક્સિડેશન નંબર. વાવ, ઈઝી છે. બરોબર ને? ગુડ. Which isomerism is possible in hexaamine cobalt 3? એટલે અહીંયા હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ 3 કોમ્પ્લેક્સ. એટલે આઈડિયા એક તો એ આવી જવો જોઈએ કે આમાં બે કોમ્પ્લેક્સ લખવાના છે. એકમાં શું લખશું? હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 એટલે CO NH3 6. બરાબર. અહીંયા આગળ +3, અને બીજું જે કોમ્પ્લેક્સ છે એમાં હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ 3 CR CN6 -3. શું આવશે અહીંયા? CR CN6 -3. તો +3 ને -3 એમ છે. બરાબર. અને બેમાં ઓક્સિડેશન નંબર કોબાલ્ટનો અને ક્રોમિયમનો કાઉન્ટ કરશો તો કેટલો થઈ જશે? +3 થઈ જશે. એટલે પહેલા આટલું ક્લિયર છે.
કે આવા બે કોમ્પ્લેક્સ વાળો આ કમ્પાઉન્ડની વાત કરે છે. હવે આમાં કઈ ટાઈપની આઇસોમેરિઝમ પોસિબલ છે? તો કે આઇસોમેરિઝમમાં શું કરાય આમાં? તો કે ભાઈ આ જે NH3 છે એ Cr સાથે આવી જાય, Cn છે એ કોબાલ્ટ સાથે આવી જાય, એ પ્રકારનું થાય. એટલે Cr NH3 3+ અને CO CN6-3 આમ થઈ જશે. બરાબર? The ionization isomer of CrH2O4Cl NO twice Cl is. હવે આયોનાઇઝેશન આઇસોમર ક્યારે કહેવાય? આટલી ખબર પડવી જોઈએ. તો બ્રેકેટની બહાર રહેલો કોઈ આયન છે, નેગેટિવ આયન, એ બ્રેકેટની અંદર આવી જાય અને બ્રેકેટની અંદરનો કોઈ એકાદો આયન છે એ બ્રેકેટની બહાર નીકળી જાય ત્યારે એ શું કહેવાય? આયોનાઇઝેશન આઇસોમર્સ કહેવાય. અમે તમને સિમ્પલ વર્ડ્સમાં વાત કરી. ટેકનિકલી કહીએ તો આ જે પણ કમ્પાઉન્ડ છે એને વોટરમાં ડિઝોલ્વ કરવો અને જે આયન ફોર્મ થાય એ ડિફરન્ટ હોય ત્યારે એ આયોનાઇઝેશન આઇસોમર્સ કહેવાય. એટલે અહીંયા શું થશે? તો કે ભાઈ Cl છે એ ક્યાં એન્ટર થઈ જશે? બ્રેકેટની અંદર. અને બ્રેકેટમાંથી કોઈક એક આયન અથવા તો ન્યુટ્રલ મોલેક્યુલ, બરાબર, આયન છે એ આયનને જ રિપ્લેસ કરે જનરલી, તો એ એની જગ્યાએ કોઈ બહાર આવી જશે તો આ ટાઈપનું શું કહેવાય આયોનાઇઝેશન આઇસોમર છે એ ફોર્મ થશે. તમારે એ જોવાનું છે કે Cl અંદર આવી જતો હોય Cl2 થઈને, અને જો બહાર છે એ કોઈ નેગેટિવ આયન છે એ ચેન્જ થઈ જતો હોય તો એ તમારો આન્સર થશે. એટલે CrH2O4 Cl2, આ Cl અંદર આવી જાય એટલે ટોટલ Cl2 અને NO2 બહાર થઈ જશે. બરાબર? અહીંયા કદાચ આ NO2 હશે, NO ટ્વાઇસ નહીં પણ NO2 હોય. બરાબર? તો આન્સર જે છે એ શું થઈ જશે? બી. ખ્યાલ આવે છે? આયોનાઇઝેશન આઇસોમર્સ એટલે વોટરમાં ડિઝોલ્વ કરો અને ડિફરન્ટ આયન પ્રોડ્યુસ થતા હોય, મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય, સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા સેમ હોય, પણ આયોનાઇઝેશન થાય ત્યારે જે આયનો પ્રોડ્યુસ થાય એ ડિફરન્ટ હોય. તો આયોનાઇઝેશન આઇસોમર. A reaction of cobalt 3 chloride and ethylene diamine in a 1:2 mole ratio generates two isomeric products, A violet colored and B green colored. A can show optical activity but B is optically inactive. What type of isomers does A and B represent? A reaction of cobalt 3 chloride and ethylene diamine in a 1:2 mole ratio generates two isomeric products, A violet colored and B green colored. 1:2 ના રેશિયોમાં કોબાલ્ટ ક્લોરાઇડ એટલે COCl3, આમ સમજો કે COCl3 reacts with ethylene diamine એટલે 1:2 એટલે En ટ્વાઇસ હશે અને આની વચ્ચે રિએક્શન થાય તો આ જે આઇસોમેરિક ટુ આઇસોમેરિક પ્રોડક્ટ્સ A violet colored and B green colored, A can show optical activity. This line is important. Rubber, A can show optical activity, but B is optically inactive. This one is also important. તો એવા તમને યાદ આવવા જોઈએ કે એવા જીઓમેટ્રિકલ આઇસોમર્સ કે જેમાં સીસ અને ટ્રાન્સ આવતા હતા અને એમાં આપણે એમ લખતા હતા કે સીસ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ બટ ટ્રાન્સ ઇઝ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. સો this is that kind of example. બરાબર? એના રિલેટેડ ક્વેશ્ચન થઈ ગયો.
what type of isomers does A and B represents? A and B are geometrical isomers. એક cis હશે, એક trans હશે. cis optically active હશે, trans optically inactive હશે. These two lines are very important. बराबर? ओके. वाह, खुल रहे हैं दिमाग के पर्दे. ઘણા પાછા મનમાં બોલતા હોય, હે સાહેબ ઈ તો ખુલ્લા જ હોય ને, તમને એવું લાગે. આવું કહેવાય આમ લાઇટલી. બાકી તો બધાય પાસે શક્તિઓ જુદી જુદી હોય. એનર્જી છે, સ્કિલ છે, એ બધા ડિફરન્ટ હોય ને. State the types of isomers of complexes CONH36, CrNH36 and CrNH36 COCN6. Wow. Question is wow. શું થાય તો કે ભાઈ કોબાલ્ટ અને ક્રોમિયમ એમાં એની સાથેના જે શું કહેવાય લિગેન્ડ્સ છે એ લિગેન્ડ્સ એક્સચેન્જ થઈ જાય. તો આ ટાઈપની જે શું કહેવાય આઇસોમેરિઝમ છે એ શું થઈ ગયું કોઓર્ડિનેશન આઇસોમર્સ. કારણ કે કોઓર્ડિનેશન બોન્ડ છે એ ડિફરન્ટ થઈ ગયા. અહીંયા કોબાલ્ટ અને એમોનિયાના નાઇટ્રોજન વચ્ચે અને આમાં I think there is some mistake. હા, અહીંયા આગળ CN હોવું જોઈએ. CONH36 ને CrCN6 and CrNH36 એટલે આ ક્રોમિયમ સાથે એમોનિયા આવી ગયો અને કોબાલ્ટ સાથે સાયનાઇડ આવી ગયો એમ. બરાબર. જે લિગેન્ડ છે એ શું કરશે એ ડિફરન્ટ આ જે મેટલ છે ત્યાં શું કહેવાય એનો બોન્ડ ફોર્મ કરશે એટલે એ બદલાઈ જશે, ચેન્જ થઈ જશે. કોણ કોની સાથે બોન્ડ ફોર્મ કરે છે, કઈ ટાઈપનો લિગેન્ડ એ પ્રમાણે ચેન્જ થશે. અને આ ટાઈપનું જે આઇસોમેરિઝમ છે એને કોઓર્ડિનેશન આઇસોમર્સ કહેવાય. બરાબર. પછી લિંકેજ આઇસોમર્સમાં શું હોય, લિંક અલગ અલગ હોય. લિંક મીન્સ કોઓર્ડિનેશન બોન્ડ. કોઈ ગ્રુપ એક જ છે પણ એની સાથેનું બોન્ડિંગ CN અને NC, SCN અને NCS, તો એ લિંકેજ આઇસોમર્સ થાય. બરાબર. કોઓર્ડિનેશનમાં આપણે જોયું એમ લિગેન્ડ્સ છે એ ચેન્જ થઈ જાય. બે ગ્રુપ બે બ્રેકેટ આપેલા હોય તો એ ટાઈપમાં કોઓર્ડિનેશન આઇસોમર્સ આવશે. આયોનાઇઝેશન આઇસોમર્સ એટલે જ્યારે આયોનાઇઝેશન થાય ત્યારે ડિફરન્ટ આયન્સ છે એ પ્રોડ્યુસ થતા હોય. ફોર એક્ઝામ્પલ વોટરમાં ડિઝોલ્વ કરતા હોય તો એ રીતે. અને જીઓમેટ્રિકલ આઇસોમર્સ હોય તો ફેશિયલ મેરિડિયોનલ હોય અથવા તો સિસ ટ્રાન્સ હોય તો એ રીતે જીઓમેટ્રિકલ આઇસોમર્સ થાય. તો અહીંયા કોઓર્ડિનેશન આઇસોમર્સ. The isomer of CuNH3,4Cl2 that have a Cl bond CO bond Cl angle to 90 degree is R. તો અહીંયા આગળ એક તો આપણને એ આઈડિયા આવવો જોઈએ કે આ MA4B2 ટાઈપનો કોમ્પ્લેક્સ છે અને એમાં Cl bond CO bond Cl એટલે આ CO બરાબર. અહીંયા હવે તો સપોઝ કે અહીંયા Cl અને અહીંયા Cl છે તો એ સિસ થશે કારણ કે બોન્ડ એંગલ 90 ડિગ્રી કે અહીંયા બે જગ્યાએ Cl લ્યો તોય બોન્ડ એંગલ 90 ડિગ્રી થાય. તો
બે નજીકમાં Cl આવશે, સેમ સાઈડમાં આવશે, બોન્ડ એંગલ 90 ડિગ્રી હશે, ત્યારે સીસ બોન્ડ એંગલ 180 ડિગ્રી હોય તો ટ્રાન્સ. Cl અને Cl હું અહીંયા મૂકી દઉં કે અહીંયા અને અહીંયા Cl રાખું એટલે બોન્ડ એંગલ કેટલો થઈ ગયો? 180 ડિગ્રી બોન્ડ એંગલ થતો હોય સેમ ગ્રુપ વચ્ચે તો શું થશે? ટ્રાન્સ. ક્લિયર છે? ધેટ્સ ગુડ. બરાબર? ઓકે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. વાવ. Total number of isomers for a square planar શું આવે? F, Cl, SCN અને NO2. સપોઝ આમ છે, બરાબર? તો F ને ફિક્સ કરી દો અને આની વચ્ચેનો જે બોન્ડ એંગલ છે 90 ડિગ્રી એમાં ચેન્જ થયા કરે. આ Cl પહેલા અહીંયા છે, હવે Cl ને ચેન્જ કરી નાખો ને SCN ને ત્યાં લઈ જાઓ તો એ સેકન્ડ મળ્યો, અને NO2 ને ત્યાં લઈ જાઓ તો એ થર્ડ મળ્યો. હવે પાછો ફોર્થ લેવા જશો તો રિપીટ થશે. ધેટ મીન્સ કે આવા કેટલા પોસિબલ છે? ટોટલ 3 સ્ટ્રક્ચર ઇઝ પોસિબલ. બરાબર? તો ટોટલ નંબર ઓફ isomers for a square planar complex. So here correct answer is 3 only. So there is certain correction in this question. Which one of the following shows geometrical isomerism? Geometrical isomerism નો આઈડિયા આપણને હોવો જોઈએ કે M A2B2 ટાઈપના કમ્પાઉન્ડ્સ છે એ GI શો કરે, M A4B2 A4B2 ટાઈપના કમ્પાઉન્ડ્સ છે એ GI શો કરે. એટલે આપણે એમાંથી જોવાનું કે આ કઈ ટાઈપનું એમાંથી આવશે. તો અહીંયા આગળ A4B2 જે છે, અથવા તો MAA ટ્વાઇસ B2 ટાઈપના કમ્પાઉન્ડ્સ પણ શો કરે, GI શો કરશે. બરાબર? તો આ ટાઈપ થઈ ગઈ. ટાઈપ પ્રમાણે તમારે યાદ રાખવું જોઈએ તો તમને આઈ હોપ કે ઇઝીલી ખ્યાલ આવી જશે. બરાબર? તો અહીંયા આગળ આ ટાઈપના જે જોવા જાવ તો એમાં આ એક જ આવે CO EN ટ્વાઇસ ઇથિલિન ડાયમાઇન એટલે AA ટ્વાઇસ થઈ ગયું, અને NH3 ટ્વાઇસ એટલે B2 થઈ ગયું. બરાબર? ઓકે. ક્લિયર છે? MA2B2 ટાઈપ થઈ ગઈ, MA4B2 ટાઈપ થઈ ગઈ, અને MAA ટ્વાઇસ B2 થઈ ગયું. Which complex possess facial isomer, facial અને meridional? હમણાં જ આપણે વાત કરી MA3B3 ટાઈપના સિસ ટ્રાન્સ સિવાય જે આવશે ફેશિયલ અને મેરિડિયોનલ, તો એ MA3B3 ટાઈપના જે કમ્પાઉન્ડ્સ છે એ ફેશિયલ મેરિડિયોનલ જે GI છે એ શો કરશે. બરાબર? સેમ ક્વેશ્ચન છે એટલે આપણે એને રિપીટ નથી કરવો. બરાબર? MA3B3. Number of isomers possible for PTEN NO2 twice is. તો અહીંયા આગળ તમે આમ જુઓ તો પ્લેટિનમ, અહીંયા જે EN છે ડાઇડેન્ટેડ લિગેન્ડ, આ NO2 અને NO2 આવે, એક આ થઈ જાય. સેકન્ડ જે લેશું એમાં આમ આવી જશે ONO અને NO2.
અને થર્ડ લઈએ પીટી ઈએન અને ONO અને ON આમ થઈ જશે. એટલે આ ટોટલ જે સ્ટ્રક્ચર્સ છે એ કેટલા થઈ ગયા? 3. અહીંયા ટોટલ આઇસોમર્સ થશે 3. બરાબર? ને અહીંયા આન્સર ઇઝ ધીસ વન 3 છે. અહીંયા આગળ નોટ એક્સપેક્ટેડ ટુ શો આઇસોમેરિઝમ, તો અહીંયા આપણે એ ધ્યાન રાખીએ કે આઇસોમેરિઝમ કીધું છે. જો પર્ટિક્યુલરલી જીઓમેટ્રિકલ કે એવું કીધું હોત તો એ પ્રમાણે જુએ. કોઈ પણ આઇસોમર્સના પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો અહીંયા NiNH3 ટ્વાઇસ Cl2 નો ડાઉટ કે પહેલા આપણે M A2B2 કે A4B2 ને એ રીતે જોઈ લેશું. પણ જો એમાં બધા જ એવા કમ્પાઉન્ડ્સ લાગતા હોય કે જે આઇસોમેરિઝમ શો કરશે તો ડેફિનેટલી હવે આપણે જે ચેક કરવાનું રહે એ હાઇબ્રિડાઇઝેશન થ્રુ આવે. તો અહીંયા નિકલ જે છે એનો ઓક્સિડેશન નંબર આવશે નિકલ +2 થાય અને નિકલ +2 થાય તો અહીંયા જે હાઇબ્રિડાઇઝેશન આવશે ધેટ ઇઝ sp3 હાઇબ્રિડાઇઝેશન. And particularly in sp3 hybridization there is no difference of bond angle. તો બોન્ડ એંગલ છે એનો ડિફરન્સ નહીં આવે અને એના લીધે એ આઇસોમેરિઝમ છે એ શો નહીં કરે because of sp3 hybridization. ક્લિયર છે આ વાત? બરાબર? એટલે અહીંયા NiNH3 twice Cl2 can't show isomerism. ક્લિયર છે? બાકીના બધામાં થશે. આ A4B2 થઈ ગયું, આ A2B2 થઈ ગયું અને આ MAA થ્રાઇસ થઈ ગયું. બરાબર? એટલે બધા આ આમ જોવા જાવ તો A2B2 ટાઈપ થઈ. એટલે એ પ્રમાણે જો શો કરવું જોઈએ પણ એનું હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એમાં હાઇબ્રિડાઇઝેશન sp3 છે. ધેટ મીન્સ કે એ આઇસોમેરિઝમ છે એ શો નહીં કરે. હવે ક્લિયર છે? The number of geometrical isomers possible in tetraamine trinitrocobalt 3 is X and trioxalatochromate 3 is Y. Now this is CrOX thrice 3 minus એટલે ક્રોમિયમ +3 થઈ ગયું. હવે એ સમજો then the value of X plus Y is, તો X plus Y ની વેલ્યુ અહીંયા આગળ સમજીએ કે ટ્રાઇએમાઇન ટ્રાઇનાઇટ્રોકોબાલ્ટ 3 એટલે CO NH3 thrice ટ્રાઇનાઇટ્રો NO2 thrice કોબાલ્ટ 3 એટલે અહીંયા શું આવશે? -3 +3 એટલે અહીંયા ઓક્સિડેશન નંબર કાંઈ ન આવે. આમ થઈ જાય? ખ્યાલ આવે છે? તો આ જે A3B3 ટાઈપ થઈ ગઈ A3B3 અને A3B3 મીન્સ કે ફેશિયલ અને મેરિડિયોનલ મળે એટલે 2 આઇસોમર્સ છે આના મળશે. બરાબર? આના જીઆઈ નહીં મળે, ઓપ્ટિકલી એક્ટિવ થશે. બરાબર? એટલે ડેક્સ્ટ્રો ને લીવો બનશે પણ સિસ ટ્રાન્સ કે ફેશિયલ મેરિડિયોનલ નહીં બને એટલે આના 0 ગણાય. જીઆઈ આના 0 આના 2 2 + 0 2 આમ થઈ જશે. ખ્યાલ આવ્યો છે હવે?
number of stereoisomers possible for COOX twice Br NH3 2 minus is. તો again MAA twice BC type થઈ MAA twice BC આમ ટાઈપ થઈ ગઈ કહેવાય અને એના સ્ટીરિયો આઇસોમર્સ જ પૂછેલા છે જો તમને પેલું ટેબલ યાદ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર તો એ પ્રમાણે તમારે જોઈ લેવાનું થાય તો આ તો એવો કંઈ ડિફિકલ્ટ ક્વેશ્ચન નથી અને એમાં તમે એવું પણ કરી શકો કે તમે એને સ્ટ્રક્ચર ડ્રો કરીને પણ જોઈ લો તો ઓક્ઝેલેટને તો કંઈ બદલવાની જરૂર નથી બીઆર ને NH3 ને બદલો એની પોઝિશન છે એ ચેન્જ કરો એ ઓક્ઝેલેટ છે એ તો શું આવી જશે અહીંયા કોબાલ્ટ આવી જાય બરાબર ઓક્ઝેલેટ છે તો એમાં આમ થશે ને તો એક ઓક્ઝેલેટ આયન છે એ આમ આવી જાય અહીંયા ને અહીંયા આ બીઆર અને NH3 આવી ગયા તો એક આ ટ્રાન્સ થઈ ગયું સમજો આ શું થઈ જશે ટ્રાન્સ બરાબર અને એકમાં CO ઓક્ઝેલેટ આયન આમ આવશે બીજામાં ઓક્ઝેલેટ આયન આમ આવશે અહીંયા બીઆર ને અહીંયા સીઆર ઇન શોર્ટ જોવા જાવ તો આ ટાઈપ સીસ થઈ ગઈ ને આ ટાઈપ થઈ ગઈ ટ્રાન્સ બરાબર અને સીસ છે એમાં પાછા શું થઈ જશે ડેક્સ્ટ્રો ને લીવો થઈ જશે એટલે 2 આ થઈ જશે પ્લસ આ 1 બરાબર આ તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ હશે આ ઓપ્ટિકલી એક્ટિવ હશે એટલે એનું મિરર ઇમેજ આવે એટલે ટોટલ 2 સ્ટ્રક્ચર એ થાય એક આ થાય ટોટલ 3 થઈ ગયા સો આન્સર ઇઝ 3 ક્લિયર બરાબર છે મિત્રો બરાબર ઓકે complex that can show optical activity is भाई ट्रांस तो शो नहीं करेगा इतना तो अपने को पता है सिस FeNH3 ट्वाइस CN4 और कॉम्प्लेक्स में मोस्टली हम जो देखते हैं उसमें जो जिसकी सेकेंडरी वैलेंसी 6 है octahedral compounds है that can show optical activity and chelate compounds means કે જે પોલીડેન્ટેટ હોય ડાયડેન્ટેટ ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ આવતા હોય જેમાં તો એ શો કરી શકે એટલે સમજો કે અહીંયા આગળ ટ્રાન્સ ટ્રાન્સ વાળા તો કેન્સલ કરી નાખ્યા સીસ ની અંદર આ જે છે એ પાછું A2B4 થઈ ગયું તો એ તો સીસ ટ્રાન્સ શો કરે GI શો નહીં કરે સીસ CrCl2 હવે આ સીસ આવી ગયું અને ઓક્ઝેલેટ આયન પણ આવ્યો કે જે ડાયડેન્ટેટ લિગેન્ડ છે એટલે સાયક્લિક સ્ટ્રક્ચર કિલેટ ફોર્મ કરશે બરાબર તો આ શું કરે શું યાદ રાખવાનું એ અગત્યનું છે કોણ શો કરશે કોણ નહીં કરે એને પ્રોપર વેમાં સમજીને યાદ રાખવાનું છે ક્લિયર છે મેં તમને કીધું કે ટ્રાન્સ તો નો જ કરે સીસ ની અંદર પાછા કિલેટ ડાયડેન્ટેટ ટ્રાઇડેન્ટેટ એ ટાઈપના લિગેન્ડ પ્રેઝન્ટ હોવા જોઈએ તો એ શો કરી શકે એક જ આન્સર હોય એવો તો Which of the following complex species is not expected to exhibit optical isomerism? તો અહીંયા આગળ COEN thrice 3 plus which of the following complex species is not expected to exhibit optical કોણ શો નહીં કરે એમ બેઝિકલી કહેવાનું છે
તો આ શો કરશે. EN ઇથિલિન ડાયમાઇન છે, બરાબર, તો એ શો કરશે. સિમ્પલ M(A2B2), A4B2, A3B3 આ ટાઈપના કમ્પાઉન્ડ્સ છે એ શો નહીં કરે. એટલે આમાં જુઓ તો ડાયડેન્ટેટ કે ટ્રાયડેન્ટેટ લિગેન્ડ પ્રેઝન્ટ નથી. સો ધીસ વન કેન નોટ શો ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. બરાબર, આમાં EN ઇથિલિન ડાયમાઇન આવે છે, આમાં ઇથિલિન ડાયમાઇન આવે છે. એટલે જે સાયક્લિક ફોર્મ કરતા હોય, જે ડાયટ્રાય ટેટ્રાય એ ટાઈપના જે લિગેન્ડ હોય, ડાયડેન્ટેટ ટ્રાયડેન્ટેટ પોલી, ટૂંકમાં એ ટાઈપના જે લિગેન્ડ હોય તો એ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ શો કરશે. બરાબર છે. Which of one of the following complexes shows optical isomerism? Which one of the following complexes show optical isomerism? Similar question છે, બરાબર. CONH3 thrice Cl3 વાળું. Which of the following complexes is optically inactive? ભાઈ અચ્છા, આમાં shows optical isomerism. સોરી, ઓલામાં not, તો આમાં shows એમ આવે છે. તો જે સીસ છે, EN twice આવ્યું ને Cl2 આવ્યું, ડાયડેન્ટેટ લિગેન્ડ આવ્યો તો એ શો કરશે, બરાબર. આ શો નહીં કરે. ટ્રાન્સ શો નહીં કરે. આ તો A4B2 ટાઈપનું છે, એ પણ શો નહીં કરે. Which of the following complex is optically inactive? ऑप्टिकली इनएक्टिव के लिए हमने क्या फंडा ढूंढा है? तो जो भाई मोनोडेंटेट लिगेंड ही प्रेजेंट है अगर, तो वो नहीं करेंगे शो, ऑप्टिकली इनएक्टिव हो जाएंगे. ठीक है, तो यहाँ पे ऐसे कौन से है? वाओ, दिस वन, सी चेक इट. ये देखो C2O4 ऑक्सलेट आयन, A8 थ्राइस, EN twice ethylene diamine, EN twice ethylene diamine, but this one Cl monodentate ligand, unidentate ligand, CO unidentate, PPH3 this is also unidentate, કારણ કે આ ફોસ્ફરસ ની લોન પેર છે, એ ડોનેટ કરશે ઇલેક્ટ્રોન પેર, અને NH3 એ પણ યુનિડેન્ટેટ લિગેન્ડ છે. ક્લિયર? Cobalt 3 chloride forms several octahedral complexes with ammonia. Which of the following will not give test for chloride ions with silver nitrate at 25 degrees Celsius? Okay, sir. Cobalt 3 chloride forms several octahedral complexes with ammonia. Okay. Which of the following will not give test for chloride ions with silver nitrate? તો અહીંયા આગળ કોબાલ્ટ 3 ક્લોરાઇડ બનાવેલો છે, ફોર્મ સેવરલ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ વિથ એમોનિયા. વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ નોટ ગીવ ટેસ્ટ ફોર ક્લોરાઇડ આયન્સ વિથ સિલ્વર નાઇટ્રેટ? તો જેની અંદર કોબાલ્ટ 3 હોય, બરાબર, અને એમાં કોબાલ્ટ છે એની ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે, એટલે એનો કોઓર્ડિનેશન નંબર તો 6 થાય. તો તમે વિચારો કે આમાં શું થશે? તો કે આમાં CO NH3 thrice Cl3 આમ આવશે. બ્રેકેટની બહાર Cl હોય તો એનું આયોનાઇઝેશન થાય, તો Cl માઇનસ આયન ફોર્મ થાય, તો એ AgNO3 સાથે AgCl ના પ્રેસિપિટેટ્સ ફોર્મ થાય, વ્હાઇટ પ્રેસિપિટેટ્સ. બાકીના બધામાં શું થાય? જુઓ, COCl3 4NH3, એનો મીનિંગ શું થયો? તો કે CO NH3 બહાર નો આવે એટલું સમજવાનું. અહીંયા Cl2 ને બાર એક Cl આવ્યો, આમાં CO 6NH3 એટલે 3 Cl બહાર આવશે, CO NH3 6 Cl3, અને આમાં CO NH3 5 Cl ઓક્ટાહેડ્રલ છે ને, એટલે ટોટલ કોઓર્ડિનેશન નંબર 6 થવો જોઈએ,
અંદર અને 12 Cl2 આવ્યા. તો જેટલામાં બ્રેકેટની 12 Cl આવે છે એ બધાનું આયોનાઇઝેશન થશે તો Cl માઇનસ આયન ફોર્મ થશે. તો એ AgCl ના પ્રેસિપિટેટ્સ આપે. ये बंद है भाई दोनों ओर से, तो ये NH3 या Cl इस ब्रैकेट से ऐसे इजीली बाहर निकल नहीं सकते. बराबर है भाई. क्लोराइड आयन फॉर्म ज नहीं થાય તો એના પ્રેસિપિટેટ્સ પણ નહીં મળે. Which of the following has highest molar conductivity? Molar conductivity depends upon the number of moles in the solution. તો જેમાં more number of moles ફોર્મ થતા હોય એવો જે કમ્પાઉન્ડ હશે એ શું કરશે? એની કંડક્ટિવિટી હાઈ હશે. તો અહીંયા આગળ શું આવશે? ડાયએમાઇન ડાયક્લોરો ઓર ડાયક્લોરાઇડો. જૂનામાં ક્લોરો બ્રોમો એમ કહેતા હતા, પછી કરેક્શન થઈને આવ્યું, અપડેટેડ વર્ઝન આવ્યું પેક પ્રમાણે ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો. વાઇડો નથી બોલ્યા, ઘણાને ભળતું સંભળાતું હોય, રોજ એને જે નામે બોલાવતા હોય ને. ઓકે, ડાયએમાઇન ડાયક્લોરો પ્લેટિનમ 2 હાઈએસ્ટ મોલર કંડક્ટિવિટી છે. તો અહીંયા પોટેશિયમ હેક્ઝાસાઇનોફેરેટ 2. તો આ પોટેશિયમ હેક્ઝા K4FeCN6 આમ લઈ લો તમે. એટલે આને તમે લખશો એટલે ખબર પડશે. એટલે બધાના તમારે શું કરવા પડે? ખરેખર તો ફોર્મ્યુલા લખવા જોઈએ. ડાયએમાઇન આ પ્લેટિનમ છે એટલે પીટી આવશે, ડાયએમાઇન એટલે NH3 ટ્વાઇસ આવશે, અને ડાયક્લોરો એટલે Cl2 આવશે. વાત પૂરી થઈ ગઈ, કારણ કે પ્લેટિનમ +2 છે. તો આમાં તો કાંઈ આયોનાઇઝેશન જ નહીં થાય. આમાં આયોનાઇઝેશન થઈને ટોટલ 5 આયન્સ ફોર્મ થાય, 4K પ્લસ અને એક આ FeCN6 -4, એટલે ટોટલ 5 આયન્સ થઈ ગયા. જેટલા નંબર ઓફ આયન્સ મોર હોય એટલી કંડક્ટિવિટી હાઈ હોય. ક્લિયર છે આ? ટેટ્રાએમાઇન ડાયક્લોરો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો પહેલા તો કોબાલ્ટ. ટેટ્રાએમાઇન એટલે NH3 4, ડાયક્લોરો એટલે Cl2, કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે 1 Cl, કારણ કે કોબાલ્ટની ઓક્સિડેશન નંબર +3 છે. આ -2 ને આ -1, ટોટલ -3, એટલે કોબાલ્ટના +3 થઈ ગયા. તો આમાં ઓનલી 2 આયન્સ ફોર્મ થશે. પોઝિટિવ નેગેટિવ બંને ટોટલ ગણી લેવાના સોલ્યુશનમાં. હેક્ઝા એક્વા ક્રોમિયમ 2 બ્રોમાઇડ. હેક્ઝા એક્વા ક્રોમિયમ એટલે CrH2O6. બરાબર, H2O6 2 બ્રોમાઇડ એટલે અહીંયા Br2 મૂકી દો તો આ ક્રોમિયમ +2 થઈ ગયા. તો આમાં ટોટલ 3 થશે. ધીસ ઇઝ ધ આન્સર, કારણ કે આયોનાઇઝેશન થશે આનું K4FeCN6 એટલે 4K++ FeCN6 -4, એટલે ટોટલ 5 આયન્સ ફોર્મ થાય. મેં કહ્યું એમ, એઝ મોર નંબર ઓફ આયન્સ મોર ઇઝ ધ મોલર કંડક્ટિવિટી. બરાબર છે? समझ में आ गया है ना? Primary valency and secondary valency of central metal ion and the number of total ions produced in aqueous solution for K into CO, OX twice, NH3 twice complex respectively is. Primary valency and secondary valency of central metal ion and the number of total ions produced in aqueous solution for
તો અહીંયા આગળ CO OX twice NH3 twice complex કે એટલો કે છે એટલે +4 એટલે કોબાલ્ટ +3 K into COOX twice NH3 twice. પ્રાઇમરી વેલેન્સી પૂછેલી છે એટલે ઈ પહેલું પ્રાઇમરી વેલેન્સી છે, પછી સેકન્ડરી વેલેન્સી છે અને of central metal ion and the number of total ions produced in aqueous solution. Total number of ions produced તો એ 2 આવશે. વેલેન્સી છે તો પ્રાઇમરી વેલેન્સી છે એટલે ઓક્સિડેશન નંબર ગણવાનો કોબાલ્ટનો તો એ કેટલો થાય +3 થાય ને K +1 અને આ OX -2 એટલે આ -4 +1 -3 એટલે +3 થાય. કોબાલ્ટ +3 થશે એટલે 3A આવશે બરાબર. પછી શું આવશે શું કીધું સેકન્ડરી વેલેન્સી. સેકન્ડરી વેલેન્સી માટે આ 2 2 જા 4 થાય, ડાઇડેન્ટેટ લિગેન્ડ છે અને આ યુનિડેન્ટેટ છે એટલે +2 4 +2 એટલે 6 એટલે 3 6 અને 2. ધીસ ઇઝ ધ આન્સર 3 3 3 6 2. ક્લિયર થયું છે? પ્રાઇમરી વેલેન્સી ઓક્સિડેશન નંબર આવશે, પછી સેકન્ડરી વેલેન્સી અને શું છે aqueous સોલ્યુશનમાં ટોટલ નંબર ઓફ આયન્સ. તો આ રીતે આવશે. 3 moles of AgCl get precipitated when 1 mole of an octahedral coordination compound with empirical formula CrCl3 3NH3 3H2O reacts with excess of silver nitrate. The number of chloride ions satisfying the secondary valency of the metal ion is. તો અહીંયા આગળ CrNH3 thrice, H2O thrice, Cl3 આમ થાય કારણ કે તો જ 3 moles of AgCl get precipitated. અધરવાઇઝ તો 3 moles મળે નહીં કારણ કે આનું આયોનાઇઝેશન થશે તો 3Cl- રિલીઝ થશે ને એ 3Cl- AgNO3 સાથે રિએક્ટ કરે તો AgCl ના પ્રેસિપિટેટ્સ મળે. ધેટ મીન્સ કે અહીંયા આગળ આ Cl છે એનું કોઈ પણ પ્રકારનું બોન્ડિંગ ક્રોમિયમ સાથે નથી કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડના ફોર્મમાં. સો સેકન્ડરી વેલેન્સી we are asking for secondary valency. So secondary valency is 0 for chloride ion. Number of chloride ions satisfying the secondary valency of the metal ion is, that is 0 કારણ કે એ બ્રેકેટ ની ક્યાં આવશે બહાર. In which of the following pair of complexes the experimental magnetic moment and the geometric shapes are same? અહીંયા આગળ તમારે થોડીક પ્રેક્ટિસ આ ટાઈપના ક્વેશ્ચન્સની કરવી જોઈએ. જે કમ્પાઉન્ડ્સ આ ટાઈપના આવતા હોય એની પ્રેક્ટિસ ઘરે અત્યારે તમે કરી લો કે જેમાં તમારે ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરવો પડશે એના ઉપર અને જે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે કે વીક ફિલ્ડ લિગેન્ડ છે એ પ્રમાણે પેરિંગ થશે નહીં થાય એ જોવું પડશે અને એ પ્રમાણે તમારે એનું હાઇબ્રિડાઇઝેશન છે એ ડિસાઇડ કરવાનું થાય. એટલે આવા કેટલાક કમ્પાઉન્ડ્સ કે જે બહુ જ કોમનલી આપણે યુઝ થતા હોય છે એની પ્રેક્ટિસ તમે કરી રાખી હોય તો હું એવું માનું છું કે એક્ઝામની અંદર તમને બહુ સ્પીડમાં એ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરતા ફાવે. અહીંયા આગળ શું કરવાનું રહે તો કે અહીંયા આગળ આપણે પહેલા ઓક્સિડેશન નંબર છે એ જોઈ લઈએ. તો અહીંયા -4 +2 એટલે -2 તો અહીંયા નિકલ છે એ +2 છે. પછી અહીંયા લઈ લો તો CN4 એટલે -4 +4
બરાબર, એટલે 0 થઈ ગયું, એટલે નિકલનો ઓક્સિડેશન નંબર અહીંયા 0 છે. પછી K3FeCN6, તો K3FeCN6 એમાં Fe કેટલા થશે? +3. બરાબર, અને અહીંયા K4FeCN6, તો Fe +2 થશે. K2NiCN4 નિકલ +2, અને NiNH3 ટ્વાઇસ Cl2 આમાં પણ નિકલ છે એ કેટલા છે? +2. બરાબર, આમાં ધ્યાન એ રાખવાનું રહે કે ઓક્સિડેશન નંબર છે એ ચેન્જ થતો હોય એમાં પણ એક પોસિબિલિટી આવે, અને સાથે એ પણ જોવું પડે કે એની સાથેના જે લિગેન્ડ્સ છે, જ્યોમેટ્રી શેપ્સ આર સેમ, આવું કીધું છે. તો મોસ્ટલી જેમાં લિગેન્ડ્સ જે હશે એ બેવમાં સ્ટ્રોંગ ફિલ્ડ હશે કે વીક ફિલ્ડ હશે, તો એમાં જીઓમેટ્રી સેમ હોવાની પ્રોબેબિલિટી આવે, પણ સાથે ઓક્સિડેશન નંબર છે એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, એટલે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી અને આગળ વધવું પડે. તો અહીંયા આગળ KMnO4 અને K2NiCl4, તો KMnO4 ની અંદર મેંગેનીઝ છે એનો ઓક્સિડેશન નંબર +7 થશે, અને K2NiCl4 એટલે નિકલ +2 થશે. હવે જો આટલું આઈડિયા આપણને ક્લિયર હોય, બરાબર, તો હવે આપણે શું કરવાનું રહે? તો કે હવે જે આ ઓક્સિડેશન નંબર આપણને મળ્યા એની તમને શું કરવી પડે? ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લઈ અને આપણે એને અનપેડ ઇલેક્ટ્રોન જે છે એનું સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ પ્રેઝન્ટ હોય તો એનું પેરિંગ કરી અને કઈ ટાઈપનું હાઇબ્રિડાઇઝેશન થશે એ જોવું પડે. તો અહીંયા આગળ Ni+2 છે, તો નિકલ અને નિકલ +2, તો આપણે અહીંયા આગળ જ તે કામ કરતા જઈએ. તો નિકલ અને નિકલ +2, ચાલો આપણે બે કામ કરીએ. અહીંયા આગળ લઈ લઈએ નિકલ, એટોમિક નંબર 28, આર્ગોન કોર, બરાબર, આર્ગોન કોર 3D8, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર. તો 3D8 4s2, આ 3D8 4s2 આમ થઈ જશે નિકલની અંદર, બરાબર. અને નિકલ +2 લઈ લો, તો નિકલ +2 ની અંદર આર્ગોન કોર,4s0, 4p0 આમ થશે, બરાબર. આ 3D છે, 4s અને 4p આમ થશે. હવે અહીંયા આગળ એ જોઈ લઈએ કે NiCN4, NiCN4. So ligand is Cn minus, and Cn minus is a strong field ligand. Cn minus is a strong field ligand. So it can pad the electrons which are unpaired. તો એ અનપેડ ઇલેક્ટ્રોનનું પેરિંગ કરી શકશે. હવે અનપેડ ઇલેક્ટ્રોનનું પેરિંગ કરે એટલે નિકલની અંદર શું થાય સમજો. તો કે નિકલની અંદર જે હાઇબ્રિડાઇઝેશન છે, તો અહીંયા આગળ Cn માઇનસ છે, તો એક આપણે જેમાં નિકલ 0 આવે છે ઓક્સિડેશન સ્ટેટ, તો એમાં તો 3D8 4s2 આ 4s ના ઇલેક્ટ્રોન્સ છે એ 3D માં આવી જશે. તો ત્યાં hybridization, type of hybridization, that is sp3,
એમાં હાઇબ્રિડાઇઝેશન કયું થઈ જશે? sp3. અચ્છા, જેમાં નિકલ +2 છે ત્યાંય નેગેટિવ આયન તો Cn- જ છે, એન્ડ Cn- ઇઝ અ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. શું કરશે તો કે અનપેર્ડ ઇલેક્ટ્રોનનું પેરિંગ કરશે. એ પેરિંગ થશે તો આ જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. નાઉ હાઇબ્રિડાઇઝેશન ઇઝ dsp2. તો એકમાં sp3 હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું, એકમાં dsp2 થયું. બરાબર. તો sp3 હાઇબ્રિડાઇઝેશન એટલે ટેટ્રાહેડ્રલ થઈ ગયું, અને dsp2 જે છે that is સ્ક્વેર પ્લેનર. આમ થશે dsp2 હોય તો સ્ક્વેર પ્લેનર. તો ટેટ્રાહેડ્રલ છે અને સ્ક્વેર પ્લેનર છે, ડિફરન્ટ છે. હવે આપણો ક્વેશ્ચન શું હતો એ પાછું યાદ કરી લઈએ. તો આમાં which of the following pair of complexes the experimental magnetic moment and the geometric shapes are same? બરાબર. તો મેગ્નેટિક મોમેન્ટ જે છે એ પણ સેમ હોવું જોઈએ અને જીઓમેટ્રિક શેપ જે છે એ પણ સેમ રહેવું જોઈએ. તો હાઇબ્રિડાઇઝેશન છે એ સેમ થતું હશે તો તમારે જીઓમેટ્રિક શેપ છે એ સેમ થશે, તો જ તમારે મેગ્નેટિક મોમેન્ટ ચેક કરવાનું આવે. આ મેગ્નેટિક મોમેન્ટ ઉપરથી તમે જઈ શકો. જેમાં મેગ્નેટિક મોમેન્ટ છે એ સેમ થતું હોય તો આ પછી તમારે આગળ વિચારવાનું રહે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે જે અહીંયા આગળ એક્ઝામ્પલ જોયું એમાં અહીંયા આગળ તમે જોવા જાવ તો 2 અનપેર્ડ ઇલેક્ટ્રોન છે, જોકે એમાંય પેરિંગ થઈ જશે. એટલે એમ જોવા જાવ તો બંનેમાં મેગ્નેટિક મોમેન્ટ છે એ તો 0 જ થશે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આવશે, પણ હાઇબ્રિડાઇઝેશન ડિફરન્ટ આવશે. એટલે મોર એપ્રોપ્રિએટ આઈ થિંક રહેશે હાઇબ્રિડાઇઝેશન. બરાબર. અને આની કોઈ શોર્ટકટ મેથડ નથી, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઉપરથી તે સમજીને કામ કરવાનું. પછી આપણને શું આપેલા છે? FeCN6. તો Fe+3 છે અને Fe+2 છે. તો હવે Fe માટે પણ Fe+3 અને Fe+2. તો આપણને એનો આઈડિયા આવી જવો જોઈએ કે Fe+3 અને Fe+2 હોય તો એમાં ક્યારેય, અને બંનેમાં લિગેન્ડ તો સેમ જ છે, Cn-. તો અનપેર્ડ ઇલેક્ટ્રોન, નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન તો ડિફરન્ટ જ થઈ જવાના, કારણ કે ઓક્સિડેશન નંબર ડિફરન્ટ છે. ધેટ મીન્સ કે અહીંયા આગળ કયું મેગ્નેટિક મોમેન્ટ છે એ સિમિલર આવવાની કોઈ પોસિબિલિટી નથી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બરાબર છે, ખ્યાલ આવે છે? થર્ડ ઓપ્શન NiCN4. તો Cn- છે એ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે. NH3 છે એ તમે સ્ટ્રોંગ ફિલ્ડમાં લઈ શકો. તો NH3 ટ્વાઇસ Cl2 છે. બીજું કે બંનેમાં નિકલ +2 છે. તો નિકલ +2 હોવાને લીધે અને બંનેમાં સ્ટ્રોંગ ફિલ્ડ હોવાને લીધે અનપેર્ડ ઇલેક્ટ્રોન પેર્ડ થઈ જશે. અનપેર્ડ ઇલેક્ટ્રોન પેર્ડ થઈ જાય તો નેચરલી શું થઈ જશે? મેગ્નેટિક મોમેન્ટ સિમિલર થઈ જવાની. બેઉમાં નિકલ +2 છે. બરાબર. અને એના લીધે શું થશે તો કે હાઇબ્રિડાઇઝેશન પણ સિમિલર આવશે. તો હાઇબ્રિડાઇઝેશન સિમિલર હશે તો એનો જીઓમેટ્રિકલ શેપ છે એ સિમિલર આવશે. બરાબર છે? ક્લિયર? ઓકે. અહીંયા આગળ આ Cl- છે એ વીક ફિલ્ડ લિગેન્ડ છે. બરાબર. અહીંયા નિકલ +2, મેંગેનીઝ +7. લાસ્ટની વાત કરું છું હવે. તો એક આન્સર છે એ આપણને મળી ગયો. આ સી ઇઝ ધ આન્સર. પણ આપણે એ ધ્યાન રાખવાનું કે જે કાંઈ રિમેનિંગ ઓપ્શન્સ છે એને પણ સોલ્વ કરી લેવાના. આપણને ક્યાં ખબર છે નેક્સ્ટ એક્ઝામની અંદર શું પૂછવાના. મેંગેનીઝ +7 છે, અને મેંગેનીઝ +7 એટલે એની અંદર there is no electron in the manganese +7 ion. અને નિકલ +2 જે છે તો નિકલ +2 તો આપણે હમણાં જ જોયું, અને આ વીક ફિલ્ડ લિગેન્ડ છે. તો નિકલ +2 હોય, બરાબર, તો આમ થવાનું 2 અનપેર્ડ ઇલેક્ટ્રોન, તો બેયનું મેગ્નેટિક મોમેન્ટ ડિફરન્ટ આવવાની. ઓકે, ક્લિયર છે?
ઓકે, અહીંયા આગળ અગેઇન મેગ્નેટિક મોમેન્ટ સાથે તમારે, એટલે આ તમે શોર્ટ ટાઈમની અંદર તમે કેવી રીતના પ્રોબ્લેમ સોલ્વ કરો છો એટલું જ છે આની અંદર. ક્વેશ્ચનની અંદર એઝ સચ એવું કોઈ મોટી વાત છે નહીં. બરાબર, અહીંયા આગળ તમને શું આપ્યું છે? બે વીક ફિલ્ડ લિગેન્ડ આપ્યા છે અને આ એક વીક ફિલ્ડ અને એક સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે. એટલે એક અનપેર્ડ ઇલેક્ટ્રોનનું પેરિંગ કરી શકશે ને એક નહીં કરી શકે. અને અલ્ટિમેટલી બધા Fe વાળા આપ્યા છે, એટલે આમ જોવા જાવ તો બહુ સારું કહેવાય. બરાબર, Fe આર્ગોન કોર 3d6 4s2. બરાબર, હવે તમારે એ જોવાનું છે કે ઓક્સિડેશન નંબર છે એ Fe નો ધ્યાનમાં રાખવાનો છે. તો Fe+3 ને Fe+2 આઈ થિંક બે જ આવશે. તો એક વખત તમે Fe+2 લઈ લો, એક વખત Fe+3 લઈ લો અને એ બંનેના અનપેર્ડ ઇલેક્ટ્રોનનું એનું ચેક કરી લો તો એના ઉપરથી ખ્યાલ આવી જાય. જેમાં પેરિંગ થતું હશે એમાં અનપેર્ડ ઇલેક્ટ્રોન પેડ થઈ જશે તો એમાં મ્યુ છે એ ડિક્રીઝ થશે. એટલું ધ્યાન રાખવાનું છે. બરાબર, તો આ ક્વેશ્ચન તમારા ઉપર છોડું છું. બરાબર, અહીંયા 3d6 4s2 છે. Fe+2 લ્યો તો શું થઈ જશે? હવે હું ડાયરેક્ટ 3d લખું. બરાબર, તો Fe+2 એટલે 3d6 4s0. તો આ 3d6 થઈ ગયું અને 4s0. બરાબર, હવે સપોઝ કે Cn માઇનસ છે તો આ બધા અનપેર્ડ ઇલેક્ટ્રોન કેવા થઈ જશે? પેડ થઈ જશે. તો ત્યાં શું આવી જશે? 0 Bm થઈ જશે. ક્યારે? Fe+2 માં. બરાબર, પછી Fe+3 છે, બે જગ્યાએ છે. બરાબર, અહીંયા Fe+2 છે, અહીંયા Fe+2 છે, પણ એકમાં સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, એકમાં વીક ફિલ્ડ લિગેન્ડ છે. Cn6-3 એટલે સોરી, આ ફર્સ્ટમાં Fe+3 છે, આ Fe+2. ઇન શોર્ટ તમારે આ બે જ તમારે કરવાના છે. Fe+3 લખી નાખો. તો આ Fe+3 થઈ ગયું લ્યો. બરાબર, અને 4s0. હવે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હશે તો આ બધા અનપેર્ડ ઇલેક્ટ્રોન પેડ થઈ જશે. તો એક 1 ઇલેક્ટ્રોન છે એ અનપેર્ડ રહેશે, એટલે એનું 1.73 Bm આવશે. બરાબર, ક્યાં? Fe+3 આવતું હોય ત્યાં, એટલે ફર્સ્ટમાં. અને Fe+3 હોય પણ વીક ફિલ્ડ લિગેન્ડ હશે તો બધા અનપેર્ડ ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ રહેશે, તો ત્યાં 5.92 થશે. અને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હશે અને Fe+2 હશે તો પાછું એમાં μ = 0 થઈ જશે. બસ આટલું જ જોવાનું છે. પછી તો H2O છે એ વીક ફિલ્ડ લિગેન્ડ છે, Cn- છે એ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે. આઈ હોપ નાઉ યુ કેન ડુ ઇટ. બરાબર છે, તમે કરી લેજો. ચાલો, એટલે ઓલમોસ્ટ સોલ્વ કરાવી દીધો. Which of the following is a pair of diamagnetic complexes? FeCN6-3, COF6-3. Which of the following is a pair of diamagnetic complexes? ડાયામેગ્નેટિક, બંને ડાયામેગ્નેટિક હોય એટલે બે એક તો સ્ટ્રોંગ ફિલ્ડ હોવા જોઈએ, આ બે વીક ફિલ્ડ હોવા જોઈએ, અને એમાં અનપેર્ડ ઇલેક્ટ્રોન સિમિલર આવવા જોઈએ તો થાય. અને અહીંયા તમે થોડું ધ્યાનથી જુઓ તો ઓક્સિડેશન નંબર ઉપર ધ્યાન આપવું પડશે ને તમારે. Cobalt+3 ને Fe+3 માં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એ સિમિલર ન હોય, પછી એક સ્ટ્રોંગ એક વીક હોય તો એ પ્રમાણે ચેન્જ થઈ જશે. તો ઓક્ઝેલેટ આયન છે તો અહીંયા તમારે એ યાદ રાખવાનું કે ફર્સ્ટ જે H2O સુધીના હતા એ કયા હતા? વીક ફિલ્ડ લિગેન્ડ હતા. પછીના જે આવતા હતા નાચતા ઉડતા એમોનિયા, તો એ જે છે નાચતા ઉડતા એમોનિયા ઇન કેનેડા એન્ડ કોલંબો મેં મિલા, કે પછી એટલું રાખો. તો આ જે જેટલા લિગેન્ડ ની વાત કરી આપણે એ બધા સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે. એની પહેલાના છે એ બધા વીક ફિલ્ડ લિગેન્ડ છે.
अप टू H2O। बराबर। एक बार सचिन क्लास से फरार और ऑक्ઝેલેટ का पानी से प्यार। આટલું યાદ કરો એટલે ખ્યાલ આવે ઓક્ઝેલેટ છે એ વીક ફિલ્ડમાં આવે, પાણી સુધી આવવાનું છે આપણે। વોટર છે એ વોટર સુધીના છે એ બધા કેવા છે? વીક ફિલ્ડ લિગેન્ડ છે। તમારે આ બે સ્ટેટમેન્ટ યાદ રાખવા બહુ જ જરૂરી છે અને એના ઉપરથી તમને આઈડિયા ક્લિક થઈ જવો જોઈએ કે વીક ફિલ્ડ છે કે સ્ટ્રોંગ ફિલ્ડ છે। ઓકે, તો અહીંયા આગળ અગેન ક્વેશ્ચન મારા પોઈન્ટ ઓફ વ્યૂ તો બહુ ઈઝી છે, પણ દર વખતે મારા પોઈન્ટ ઓફ વ્યૂની જરૂર ન હોય ને। હા, અહીંયા મને લાગે છે કે CuNH3 6 એટલે કોબાલ્ટ +3 છે, તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન સમજી લ્યો તો 3d7 4s2 હોય એની જગ્યાએ 3d6 4s2 છે, આર્ગોનનું નથી લેતા, સોરી 3d6 4s0 અને Fe અહીંયા +2 આવશે, તો Fe+2 આવશે એટલે Fe+2 લખો તો 3d6 4s0 એમોનિયા જે છે એની અંદર પણ શું છે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે આ એમોનિયા, એટલે Cn- સ્ટ્રોંગ ફિલ્ડ છે। બંનેના ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેવા આવ્યા? સેમ આવ્યા। બરાબર, અનપેડ ઇલેક્ટ્રોનને પેડ કરી દેશે તો બંનેના મ્યુ પણ કેવા થઈ જશે? સિમિલર થઈ જશે, સેમ થઈ જશે। ક્લિયર છે? ઓકે, બાકીના તમે ચેક કરી લેજો। ઓક્ઝેલેટ આયન છે એ વીક ફિલ્ડ લિગેન્ડ છે, ફ્લોરાઇડ છે એ વીક ફિલ્ડ લિગેન્ડ છે, બરાબર। Cn- છે એ સ્ટ્રોંગ ફિલ્ડ છે, એમોનિયા સ્ટ્રોંગ ફિલ્ડ છે। એટલે તો આપણે યાદ કર્યું નાચતા ઉડતા એમોનિયા એટલે સ્ટ્રોંગ ફિલ્ડમાં આવશે, બરાબર। કેનેડા એટલે Cn- કોલંબો એટલે CO, ઇન એટલે ઇથિલિન ડાયમાઇન। ઓકે, તો આ પછી લો આપણે હમણાં વાત કરતા હતા એ જ વાત આવીને ઊભી રહી, સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ, બરાબર। SCN- છે તો SCN- છે એ एक बार सचिन क्लास से फरार, एक बार सचिन क्लास से फरार और ऑक्ઝેલેટ का पानी से प्यार, बराबर। એટલે એક બાર સચિન ક્લાસ સે ફરાર, તો સચિન સચિન ક્લાસ સે ફરાર, બરાબર। નાચતા ઉડતા એમોનિયા, તો નાચતા ઉડતા એમોનિયા, એમોનિયા પહેલા આવશે ને, इन कैनेडा एंड कोलंबो में मिला। तो योर आंसर इज हाँ हाँ आ થઈ ગયું ને, સી ઇઝ ધ આન્સર। હું ઓલમોસ્ટ બોલી ગયો આખી સિરીઝ, હવે તમારે જોઈ લેવું પડે કે આમાંથી કયું કરેક્ટ છે એમ, અને આઈ હોપ એટલું તો તમે કરી શકો। The complex ion that will lose its crystal field stabilization energy upon oxidation of its metal to +3 state is। તો અહીંયા જે ક્વેશ્ચન છે એની અંદર એક તો JEE લેવલનો છે એટલે નીટ વાળાએ આ ટાઈપના ક્વેશ્ચનની અંદર જવાની જરૂર નથી। સ્ટેબિલાઇઝેશન ફ્રી એનર્જી જે છે એટલે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની વાત કરીએ છીએ, અને એમાં શું આવશે કે ઓક્સિડેશન સ્ટેટ, અહીંયા આગળ બધાની ઓક્સિડેશન સ્ટેટ જુઓ તો લગભગ +2 છે અને એ +2 માંથી +3 માં ચેન્જ થાય છે, તો દરેકમાં એ +2 માંથી +3 માં જવાનું છે। અને આ જે કાંઈ લિગેન્ડ આપેલો છે તો ધીસ ઇઝ અ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ, ઇટ ઇઝ અ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ। તો એ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, Fe +2 છે તો Fe+2 માંથી Fe+3 માં જશે, તો એની સ્ટેબિલાઇઝેશન એનર્જી, the complex ion that will lose its crystal field stabilization energy upon oxidation of its metal to +3 state
તો અહીંયા આગળ Fe+2 લઈ લો તો એ Fe+2 ની અંદર આર્ગોન કોર 3d6 4s0 છે અને એમાંથી Fe+3 થશે તો શું થઈ જશે 3d5 4s0 થઈ જશે અને એટલા માટે એમાં એની જે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી છે અપોન ઓક્સિડેશન એ શું કરશે લૂઝ કરશે બરાબર Fe+2 માંથી Fe+3 થાય 3d6 માંથી શું થઈ જશે 3d5 બરાબર તો અહીંયા મોર સ્ટેબલ બનશે એવું કહેવા માંગે છે બરાબર In which of the following coordination entities the magnitude of delta O will be maximum? મેં તમને જે ટેબલ કરાવેલું અને એમાં ડેલ્ટાઓ ફાઇન્ડ કરતા શીખવાડેલું અને એ જે ડેલ્ટાઓ ઓક્ટાહેડ્રલ માટે છે તો ડેલ્ટા ઓ ઇઝ ઇક્વલ ટુ ઓક્ટાહેડ્રલ માટેનો જે આ ડેલ્ટા ફાઇન્ડ કરવાનો છે તો એમાં ડેલ્ટા ઓ મેગ્નિટ્યુડ ઓફ ડેલ્ટા ઓ વિલ બી મેક્સિમમ તો અહીંયા આગળ શું કરવાનું રહે -0.4 n T2g plus 0.6 n Eg. n is equal to number of electrons. તો T2g માં ઇલેક્ટ્રોન્સ અને Eg માં ઇલેક્ટ્રોન્સ છે એના ઉપરથી આ કન્સિડર કરીને ચાલવાનું છે અને પ્લસ લઈ લો તો પેરિંગ એનર્જી Pe અથવા તો ખાલી P અને એના ઉપરથી ડેલ્ટાઓ ફાઇન્ડ કરી લેવાનો છે તમને બધા જ એક એક લઈને કરાવેલા છે જેની અંદર અહીંયા આગળ તમે ધ્યાન રાખો તો એટલું ધ્યાન રાખો કે Cn- and NH3 these are strong field ligand. It is a strong field ligand and H2O and C2O4 these two are weak field ligand. Weak field ligand. આ બે વીક ફિલ્ડ લિગેન્ડ છે અને બે જે છે એ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે તો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે એમાં શું થશે તો કે અનપેડ ઇલેક્ટ્રોન પેડ થશે એટલે હવે તમારે એના શું કરવાનું રહે અગેન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે T2g EG માં એને મૂકવાના રહે કોબાલ્ટ છે તો +3 થશે તો કોબાલ્ટ +3 આર્ગોન કોર ન લખીએ તો કોબાલ્ટ એટલે 3d7 હોય બરાબર 4s2 એટલે 3d6 4s0 થઈ જશે d6 છે આમ સ્પ્લિટિંગ થાય આ રીતે તો શું કીધું સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે તો અહીંયા આગળ પહેલા તો એ જુઓ કે અહીંયા આગળ 6 ઇલેક્ટ્રોન હતા તો 6 ઇલેક્ટ્રોન છે તો અનપેર્ડ ઇલેક્ટ્રોન નું પેરિંગ થશે બરાબર તમારે ધ્યાન રાખવાનું પાછું અહીંયા આગળ કે જે 5 ઇલેક્ટ્રોન્સ જે આવશે એ આ રીતના 6 ઇલેક્ટ્રોન સોરી 2 3 4 5 અને 6 તો અહીંયા આગળ 1 2 3 4 જે અનપેડ એક ઓલરેડી પેડ હતો એટલે અહીંયા પેરિંગ છે એ બેનું જ થયું છે એટલે અહીંયા જે પેરિંગ n * p નંબર ઓફ પેરિંગ કેટલાનું પેરિંગ કરી શક્યા લિગેન્ડના કારણે કેટલાનું પેરિંગ થાય છે એ અહીંયા લેવાનું થાય એટલે અહીંયા 2 આવશે બરાબર પછી 0.4 * n T2g છે તો -0.4 નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા થયા 6 અહીંયા કેટલા આવી જશે 0.6 * 0 EG માં ઇલેક્ટ્રોન જ નથી તો એ રીતે ડેલ્ટાઓ ફાઇન્ડ કરી લેવાનો છે મળી જશે વેરી ગુડ બરાબર બાકી બધું લખી દીધું છે વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો એ અનપેર્ડ ઇલેક્ટ્રોન નું પેરિંગ ન કરી શકે સીધી વાત છે બરાબર
તો અહીંયા એક આવશે પેડ, બે અનપેડ અહીંયા અને બાકીના ઇલેક્ટ્રોન અહીંયા આવશે ઈજીમાં. એ રીતે જોવાનું થશે. તો એ રીતે બધાના ડેલ્ટાઓ ફાઇન્ડ કરી લો એટલે તમને આન્સર મળી જશે. Which one of the following metal complexes is most stable? તો અહીંયા મેટલ કોમ્પ્લેક્સીસની સ્ટેબિલિટીની વાત કરીએ તો સ્ટેબિલિટી માટેના જે પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવાના છે એ આટલા છે. મેટલનો ચાર્જ as charge increases stability, charge increases, charge of metal ion increases, stability increases. બરાબર છે. એટલે એક તો ઓક્સિડેશન નંબર છે એ તમારે ચાર્જ છે એ જોતો રહેવાનો છે. સાઇઝ ડિક્રીઝિસ, ઇફ સાઇઝ ડિક્રીઝિસ સ્ટેબિલિટી ઇન્ક્રીઝિસ. મેટલ આયન જે છે એ મેટલ આયનની સાઇઝ ડિક્રીઝ થશે તો સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ મેટલ આયન, નોર્મલી આ બે વસ્તુ જોશો એટલે આની જરૂર નહીં પડે. અને ફોર્થ છે એ ચિલેટિંગ લિગેન્ડ, કિલેટિંગ લિગેન્ડ. તો આ કિલેટ ફોર્મ કરતા હોય એવા જે લિગેન્ડ છે એટલે ડાયડેન્ટેટ, ટ્રાયડેન્ટેટ આ ટાઈપના લિગેન્ડ છે એ જેટલા મોર નંબર ઓફ ડાયડેન્ટેટ, ટ્રાયડેન્ટેટ લિગેન્ડ ઇઝ પ્રેઝન્ટ ધેન સ્ટેબિલિટી ઇન્ક્રીઝિસ. તો આ સ્ટેબિલિટી જે કંઈ છે એ સ્ટેબિલિટી increases if chelating ligand is present. So more number of chelating ligand is present, then it is more stable. So mainly you should remember these three things. 1, 2, 4. ઇલેક્ટ્રોનેગેટિવિટી મેટલ આયન માટેની જે છે તો એનું ડિસ્કશન છે એ પાછું તમારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર જવું પડે ને એના પ્રમાણે તમારે જોવું પડે. પણ આઈ થિંક કે આ 1, 2 અને 4 આ લઈ લેશો. there is no need of this one. બરાબર. હા, તો અહીંયા આગળ હવે આપણો ક્વેશ્ચન છે એ જોઈએ. તો શું કહે છે અહીંયા આગળ? ઇથિલિન ડાયમાઇન, En thrice, En twice, NH36. So this is the compound which is having only ethylene diamine as a ligand which form chelate compound. તો કિલેટ કમ્પાઉન્ડ છે, રિંગ ફોર્મ થશે એક ટાઈપની અને એના લીધે એની એનર્જી એ લૂઝ કરશે અને સ્ટેબિલિટી એનાથી ઇન્ક્રીઝ થશે. સો દેટ્સ વાય ઇટ ઇઝ મોર સ્ટેબલ. બરાબર છે. વિચ ઓફ ધ ફોલોઈંગ કોમ્પ્લેક્સ આયન હેઝ લીસ્ટ સ્ટેબિલિટી? અગેઇન આના પ્રમાણે જવાનું છે. આપણે 3 પોઈન્ટ્સ ડિસાઈડ કર્યા. કોબાલ્ટ +3 છે તો અહીંયા આગળ કોબાલ્ટ +3 હોય, અહીંયા પણ કોબાલ્ટ +3 થશે. આઈ થિંક બધામાં હા, અહીંયા કોબાલ્ટ +3, અહીંયા કોબાલ્ટ +2 આવ્યા. NH3 તો શું છે, ન્યુટ્રલ છે. અહીંયા કોબાલ્ટ +3 આવ્યો, અહીંયા કોબાલ્ટ +3 આવ્યો. તો ઓક્સિડેશન નંબર અને વીક ફિલ્ડ લિગેન્ડ છે, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડની પ્રેઝન્સમાં સ્ટેબિલિટી વધારે હોય એ પણ ધ્યાનમાં રાખજો ત્યાં. તો અહીંયા કોબાલ્ટ +2, બાકીના બધામાં કોબાલ્ટ +3. સો એઝ પર oxidation number also it is more stable. So CuNH362+ is least stable ની વાત કરી છે આપણે. least stable તો more oxidation number હોય તો more stable હોય, least oxidation number હોય તો least stable હોય. બરાબર. અને સાથે સ્ટ્રોંગ ફિલ્ડ, વીક ફિલ્ડ લિગેન્ડ છે એ જોવાનું હોય, પણ પહેલા ઓક્સિડેશન નંબર છે એ જોવાનું થશે. બરાબર. ઓકે. The incorrect statement is, incorrect statement જ્યારે પણ ક્વેશ્ચનમાં આવે ત્યારે કયું સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે એને બિલકુલ યાદ નહીં રાખવાનું, પણ રિમેનિંગ 3 which are correct you must read, you should read it even twice or thrice.
2-3 વખત વાંચવા જોઈએ જે કરેક્ટ સ્ટેટમેન્ટ આપેલા હોય, કારણ કે એક વખત તો ક્વેશ્ચન આવી ગયો, ઇનકરેક્ટ તો પૂછી લીધું, અને એ ઇનકરેક્ટમાં કરેક્ટ સ્ટેટમેન્ટ શું હોઈ શકે એ પણ જોઈ લેવાનું. The spin only magnetic moments of FeH2O6 2 plus and CrH2O6 2 plus, the spin only magnetic moments of FeH2O6 2 plus and CrH2O6 2 plus are nearly similar. તો અહીંયા આગળ ક્રોમિયમ ઓક્સિડેશન નંબર 24 છે અને આપણને +2 માટે કીધું છે, તો ક્રોમિયમ માટે લઈ લ્યો તો 3d5 4s2 આમ થાય, અને ક્રોમિયમ +2 લ્યો તો શું થઈ જશે 3d5 4, સોરી અહીંયા આઈ ડીડ મિસ્ટેક, ખ્યાલ આવ્યો ને તમને, 4s1 આવે ને, 3d5 4s1 એટલે અહીંયા શું થઈ જશે, ચેન્જ આવશે, 3d4 4s0 થશે, એક ઇલેક્ટ્રોન અહીંથી ને એક ઇલેક્ટ્રોન અહીંથી, ખ્યાલ આવ્યો હવે. અને Fe લઈ લ્યો તો Fe 26 છે, 3d6 4s2, Fe +2 લ્યો તો 3d6 4s0 અને 3d6 ની અંદર એક પેડ ઇલેક્ટ્રોન હોય ને રિમેનિંગ 4 અનપેડ હોય, બરાબર. તો અહીંયા 4 અનપેડ ઇલેક્ટ્રોન છે, અહીંયા 4 અનપેડ ઇલેક્ટ્રોન છે, તો એનું મ્યુ જે મેગ્નેટિક મોમેન્ટ આવશે, મ્યુ ઇઝ નિયરલી સેમ. બરાબર. કલર ઓફ COCl NH352 plus is violet as it absorbs the yellow light. તો આ તમારે વાયોલેટ છે, the color of is violet, it absorbs yellow light. બરાબર. અને એમાં કલર થોડો ચેન્જ કરી નાખીએ, બરાબર. ये लाल रंग कब मुझे छोड़ेगा. विबग्योर, VIBGO, विबग्योर. क्या हुआ भाई, कुछ गड़बड़ कर दी क्या मैंने, एक कम पड़ गया, इससे बनाना पड़ेगा. विबग्योर, ओके, विबग्योर. Now violet is violet as it absorbs yellow. Yellow absorb થાય તો એનો કલર આપણને કયો જોવા મળશે, violet. So that is correct. બરાબર. Okay. The spin only magnetic moment of NiNH3 4H2O2 plus તો નિકલ +2 છે, ચેક કરી લેજો, એમાં 2 અનપેડ ઇલેક્ટ્રોન થતા હશે તો એનું મ્યુ છે એ 2.83 થાય. ઓકે. So yes, incorrect statement, we are asking for incorrect statement. The gemstone ruby has Cr+3 ions. The gemstone ruby has Cr+3 ions occupying the octahedral sites of berylli. તો berylli ની અંદર મેઇનલી Al2O3 જે છે, તો એ Cr gemstone ruby has Cr+3 ions occupying the octahedral sites of berylli. તો અહીંયા આગળ શું થશે,
તો કે મેઇનલી એમાં Al2O3 છે એ ઓક્ટાહેડ્રલમાં હોય અને એની અંદર Al+3 છે એ આવેલા હોય, પણ અમુક અમુક જગ્યાએ not each and every octahedral sites is occupied by Cr+3 ion. Mainly એમાં Al+3 ion આવેલા હોય, બરાબર છે. In some places Cr+3 is there, બરાબર. So this is not the correct one. So incorrect statement is B, બરાબર. તો અહીંયા આગળ Cr+3 ion છે એ only 2 octahedral sites of Al2O3 is occupied by Cr+3 ion. Normally it is occupied by Al+3 ion. Oh. The depression in freezing point for 0.01 molar aqueous solution of K4FeCN6 is. तो एक तो depression in freezing point for 0.01 molar. So you have given 0.01 molar aqueous solution of K4FeCN6 is freezing point છે એ તમને આપેલો છે, it is 0.0744 Kelvin. The molar depression constant for solvent is 1.86 Kelvin kilogram per mole. If the solute undergoes complete dissociation, what is the correct molecular formula for the solute? તો આની સોલ્યુટ જે છે એની કરેક્ટ મોલેક્યુલર ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાની છે, બરાબર. તો કઈ રીતે કરશો? ડેલ્ટા TB is equal to I into KF into M થાય, બરાબર. તો અહીંયા ડેલ્ટા TB I KF અને M ની વેલ્યુઝ છે. હવે અહીંયા આગળ I જે છે એ I કરેક્ટ ફોર્મ્યુલા છે એ ફાઇન્ડ કરવાની છે, અને તમે I ફાઇન્ડ કરશો તો એના ઉપરથી મળી જાય. તો આઈ થિંક ક્વેશ્ચન છે એ બહુ ઇઝી છે, બરાબર. હવે અહીંયા ડેલ્ટા TB ઇટ ઇઝ ગિવન 0.0744 કેલ્વિન ફ્રીઝિંગ પોઈન્ટ. તો ડેલ્ટા TB that is 0.0744 is equal to I ફાઇન્ડ કરવાનો છે, કારણ કે કમ્પ્લીટ ડિસોસિએશન થાય છે એવું કહી દીધું છે, તો I ફાઇન્ડ કરી લ્યો તો એટલા નંબર ઓફ આયન્સ સોલ્યુશનમાં ફોર્મ થતા હોય, અને એ જે નંબર ઓફ આયન્સ છે એના ઉપરથી આપણે ઇઝીલી કહી શકીએ. I into KF 1.86 into 1.86 into molality 0.01. આમ રે I is equal to 0.0744 divided by 1. Okay, 0.01 છે તો 0.0186 આવું થઈ જાય. In short 744 divided by 186. તો એપ્રોક્સ તમે જોવો ને 744 છે, આ તો નીકળી જશે 0.0 છે, તો 744 divided by 186. 186 ને 200 લઈ લ્યો અને 744 ને એપ્રોક્સ 800 લઈ લ્યો તો 4 આન્સર આવે. So I is equal to 4. That means total number of ions present in the solution is 4. So it is K3FeCN6, 3K plus FeCN6 minus 3. તો ટોટલ નંબર ઓફ આયન્સ તો 4 થયા ને, પ્લસ ને માઇનસ ના બેના ગણી. ક્લિયર છે? I ફાઇન્ડ કરવાનો હતો, વોન્ટ ઓફ ફેક્ટર I ફાઇન્ડ કરી લ્યો, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, બરાબર. સરસ મજાનો ક્વેશ્ચન મૂક્યો છે. JEE નીટ ની અંદર આવો ક્વેશ્ચન છે એ આવી શકે, અને સોલ્યુશન વાળા ચેપ્ટરની સાથે કનેક્ટ કર્યો છે. આમ તો ક્વેશ્ચન સોલ્યુશનનો જ કહેવાય, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનો હું નથી માનતો.
simplified adsorption spectra of three complexes 1, 2 and 3 of Mn plus ion are provided below. Their lambda max values are marked as A, B and C, or A, B and C respectively. The correct match between the complexes and their lambda max values is. તો અહીંયા લેમ્બડા મેક્સ અને એબ્સોર્પ્શન જે થતું હોય એના વચ્ચેનું રિલેશન છે એ રિલેશન ફાઇન્ડ કરવાનું છે. MnCS 6 અને MF6 MnH3 6n પ્લસ આ બધું અહીંયા આગળ આ 1 2 3 જે આપેલા છે તો એ 1 2 3 એ રીતે આપેલું છે અને એના લેમ્બડા મેક્સ વિશે તમારે વાત કરવાની છે. બરાબર. સિમ્પ્લિફાઈડ એડસોર્પ્શન સ્પેક્ટ્રા ઓફ થ્રી કોમ્પ્લેક્સીસ, આપણને થ્રી કોમ્પ્લેક્સીસ આપેલા છે. MnCS 6 છે એટલે આપણા માટે મોર ઇમ્પોર્ટન્ટ છે એ NCS માઇનસ આયન છે, લિગેન્ડ જે છે એ. MF6 ફ્લોરાઇડ આયન અને NH3, બરાબર, નાચતા ઉડતા એમોનિયા. દેટ મીન્સ કે જે NCS માઇનસ અને NH3 જે છે તો એ બંને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે અને ફ્લોરાઇડ આયન છે એ વીક ફિલ્ડ લિગેન્ડ છે. તો પહેલું એક આ મેટર ક્લિયર થાય. અને વેવલેન્થ જે છે તો એબ્સોર્બ્ડ વેવલેન્થ અને એમિટેડ વેવલેન્થ જે છે તો એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. તો અહીંયા આગળ કરેક્ટ મેચિસ બિટવીન ધ કોમ્પ્લેક્સીસ એન્ડ ધેર લેમ્બડા મેક્સ વેલ્યુઝ. એટલે અહીંયા એડસોર્પ્શન સ્પેક્ટ્રા આપેલો છે તો આપણે એડસોર્પ્શન છે એ કોણ વધુ કરતું હશે એ પ્રમાણે જોવાનું થાય. બરાબર. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ મેટર એ છે કે જે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હશે તો એની સ્પ્લિટિંગ પાવર જે છે એ વધારે હશે. એટલે અહીંયા આગળ સ્પ્લિટિંગ પાવર જે છે તો એ સ્પ્લિટિંગ પાવર ઉપર ધ્યાન આપવાનું છે અને સ્પ્લિટિંગ પાવર જેટલું વધારે હશે તો એટલી જે વેવલેન્થ જે હશે એબ્સોર્બ થતી હશે એ કેવી હશે, લેસ હશે. એટલે અહીંયા આગળ આપણે જોતા જઈએ તો કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ નોટ ડાઉન કરેલા છે. સ્ટ્રોંગર ધ લિગેન્ડ, greater is splitting of d orbitals and smaller will be wavelength of light absorbed. બરાબર. જેટલો સ્ટ્રોંગ લિગેન્ડ હશે એટલી એની જે વેવલેન્થ એબ્સોર્બ કરતો હશે એ લેસ હશે. સ્પ્લિટિંગ પાવર ઓફ લિગેન્ડ ઇઝ, તો લિગેન્ડ નો સ્પ્લિટિંગ પાવરમાં NH3 NCS F આમ આવશે. NH3 a more strong ligand as compared to NCS, and NCS is more strong than F minus. તો એબ્સોર્બ લાઇટ જે એબ્સોર્બ કરશે એ એનું રિવર્સ થઈ જશે ઓર્ડર. લાઇટ એબ્સોર્બ્ડ ઇઝ લેમ્બડા NH3 લેમ્બડા NCS એન્ડ લેમ્બડા F માઇનસ. આમ થઈ જશે. એ લેમ્બડા F માઇનસ છે મેક્સિમમ એબ્સોર્બ કરશે, પછી NCS અને પછી NH3 આમ થશે. એટલે અહીંયા તમે જુઓ તો હવે આ લેમ્બડા મેક્સ નો ABC સાથેનું જે પણ તમને આ 1 2 3 આપેલું તો એ 1 2 3 પ્રમાણે બરાબર મેક્સિમમ કોણ એબ્સોર્બ કરશે તો MF6 વાળો જે છે એ, પછી NCS વાળો, એટલે 2 1 3 તમારો આન્સર થાય ને. બરાબર. તો એ અને સાથે અહીંયા તમને જે ગ્રાફ આપેલો છે કરી નાખો. ક્લિયર છે? હવે અહીંયા જે આ આન્સર આપણે સમજ્યા આ મોર ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે આ આન્સર આવ્યો કે લાઇટ એબ્સોર્બ થાય છે તો એ કઈ રીતે આપણે લીધું જે છે કન્સેપ્ટ કઈ રીતે આવ્યો એ ઇમ્પોર્ટન્ટ છે. બે ક્વેશ્ચન્સ છે અહીંયા આગળ અને બંને ક્વેશ્ચન્સ છે એના સોલ્યુશન છે એ તમે જુઓ
તો આની અંદર વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે VML of 0.125 molar AgNO3 required to quantitatively precipitate chloride ions in 0.3 gram of CuNH36Cl3. So CO molar mass of CuNH36Cl3 is 267.46 gram per mole and molar mass of AgNO3 is 167.87 gram per mole. અને તમારે એને એના માટે જે AgNO3 સાથે રિએક્શન કરવા માટે થઈને કેટલા મિલીલીટર 0.125 મોલર AgNO3 ની રિક્વાયરમેન્ટ હશે એ ફાઇન્ડ કરવાનું છે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે મોલ કન્સેપ્ટ સાથે કનેક્ટ કરેલો આ ક્વેશ્ચન છે. થોડા પ્રોબ્લેમને ઝડપથી સોલ્વ કરવા માટે આપણે અહીંયા આગળ એટલું સમજી લઈએ કે એક આ મોલર માસ આપેલું છે CuNH36Cl3 267.46, મોલર માસ ઓફ AgNO3 167.87. આ 0.3 ગ્રામ CuNH36Cl3 છે એટલે ધ્યાન બસ ઈ Cl3 નું રાખવું પડશે કે આ 1 મોલ હોય તો 3 Cl માઇનસ રિલીઝ થશે. એટલે અહીંયા તમે જ્યારે 0.3 ગ્રામ લ્યો તો 0.3 ગ્રામને મોલમાં ચેન્જ કરો તો મોલ ઇઝ ઇક્વલ ટુ 0.3 ડિવાઇડેડ બાય 267.46 એટલે આપણને શેના મોલ મળી જશે? આ જે કમ્પાઉન્ડ છે CuNH36Cl3 એના મોલ મળી જશે. રિએક્શન કરાવવાની છે AgNO3 સાથે. AgNO3 ની વેલ્યુ ફિક્સ આપી છે, એનું વોલ્યુમ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો Cl માઇનસ ઉપર ડિપેન્ડ કરશે ને, કારણ કે AgNO3 ના Ag પ્લસ Cl માઇનસ સાથે રિએક્શન કરશે. તો આ 0.3 ડિવાઇડેડ બાય 267.46 પણ સોલ્યુશનમાં જશે ત્યારે નંબર ઓફ મોલ્સ ઓફ Cl માઇનસ ધેટ ઇઝ 0.3 મલ્ટીપ્લાય બાય 3 ડિવાઇડેડ બાય 267.46 આવું થઈ જશે. આ મોલ થશે ક્લોરાઇડ આયનના. અને હવે તમારે વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો મોલારિટી તમને આપેલી છે ગીવન, તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પર લીટર, પણ લીટરને આપણે મિલીલીટરમાં ચેન્જ કરવા હોય તો ડિવાઇડેડ બાય 1000, એટલે મોલ પર લીટર ને એની નીચે 1000 આવે એટલે એ ઉપર આવી ગયા, તો મોલ ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય વી. તો વી ને ફાઇન્ડ કરવો છે તો વી ઇઝ ઇક્વલ ટુ મોલ એટલે શું થઈ ગયું તો કે 0.3 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 267.46 into 1000 divided by molarity of AgNO3, કારણ કે AgNO3 વડે આને રિએક્શન થશે Cl માઇનસ ની. તો અહીંયા શું આવી જશે? 0.125. આને સોલ્વ કરો એટલે જે કાંઈ વેલ્યુ આવશે આઈ થિંક 26.92 એવી સમથિંગ આવે છે ml. આપણે ચેન્જ કરી નાખી તો આ ml આવે તો ધેટ ઇઝ એપ્રોક્સ 27 ml ઇન્ટીજરમાં લઈએ તો. બરાબર છે? ક્લિયર છે? સોલ્યુશન કરી નાખજો. મેં નથી કર્યું એટલે જે કાંઈ એનો આન્સર આવતો હોય એ તમારો ફાઇનલ આન્સર થશે. બરાબર. ઇન શોર્ટ શું કરવાનું હતું તો કે CuNH36Cl3 આપેલું છે, એને આયોનાઇઝેશન થાય એટલે 3Cl માઇનસ પ્રોડ્યુસ થાય. 0.3 ગ્રામ આ સબસ્ટન્સનું વેઇટ છે એટલે એને આપણે મોલમાં ચેન્જ કરીએ તો આ એના મોલ થઈ ગયા. બરાબર. 1 મોલમાંથી 3 મોલ Cl માઇનસ ફોર્મ થશે. તો આ જે કંઈ મોલ છે એમાંથી 0. આ મલ્ટીપ્લાય બાય 3 કરી નાખો એટલા મોલ મળે ને Cl માઇનસ. એન્ડ Cl માઇનસ will be react with AgNO3 gives AgCl, precipitates of AgCl. તો આ 0.125 મોલર છે પણ વી એનું વોલ્યુમ કેટલું છે એ આપણને ખબર નથી. Cl માઇનસ ના હવે મોલ આપણને ખબર છે જેને આની સાથે રિએક્શન થવાની છે. કેટલા છે? 0.3 into 3 divided by 267.46 આમ છે. બરાબર. તો આ number of moles of chloride ion which will react with AgNO3 which is having
0.125 molarity, but we don't know its volume. તો વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે. મોલારિટીના સિમ્પલ ફોર્મ્યુલા ઉપર તમે આ મૂકી દેશો એટલે આપણને સીધું V મળી જશે. ઓકે, એટલે તમારે નોટ ડાઉન કરવું હોય તો ઓકે. 1 mole of an octahedral metal complex with formula MCl3 2L means ligand. On reaction with excess of AgNO3 gives 1 mole of AgCl. The denticity of ligand L is. Octahedral metal છે, so 1 mole of an octahedral metal એટલે M metal. On reaction with excess of AgNO3 gives 1 mole of AgCl. That means complex ની બહાર જે as a counter ion only one Cl minus is present. So ML LN આપણને ખબર નથી એમ, અને Cl3 છે એટલે અંદર Cl2 આવશે અને એક Cl બહાર આવશે. હવે બરાબર સમજજો. સિમ્પલ તમારા કોમન સેન્સ ઉપર ક્વેશ્ચન છે એટલે એના ઉપર ક્વેશ્ચન માર્ક છે એવું હું નથી કહેતો. તમે કોમન સેન્સ એપ્લાય કરશો તો ક્વેશ્ચન છે એ બહુ ઈઝી છે એવું કહેવા માંગુ છું. પછી તમારી ઈચ્છા તમારે શું લગાડવું છે. ઓકે, અહીંયા આગળ એમ લિગેન્ડ જે છે એનો નંબર્સ જે છે તો અહીંયા Cl2 Cl. હવે આ તો મોનોડેન્ટેટ લિગેન્ડ છે એ આપણને ખબર છે. આઈડિયા ક્લિયર થાય છે? મોનોડેન્ટેટ છે એ આપણને ખબર છે. જો સમજજો, the denticity of ligand L is અહીંયા 2L, સોરી એટલે અહીંયા મેં અહીંયા આગળ શું આવશે 2 આવશે બરાબર. ML2Cl2 અને Cl. હવે જો આ જે છે એ ઓક્ટાહેડ્રલ છે. ઓક્ટાહેડ્રલ એનો મીનિંગ એમ થયો કે એની સેકન્ડરી વેલેન્સી 6 થવી જોઈએ. L2 છે તો 2 2 જા 4 પ્લસ 2 6 થાય. ધેટ મીન્સ કે લિગેન્ડ છે એ બાયડેન્ટેટ હોય. બાયડેન્ટેટ લિગેન્ડ હોય તો જ શું થઈ શકે, ઓક્ટાહેડ્રલ પોસિબલ છે. ક્લિયર થયું છે? બરાબર. તો ક્વેશ્ચન છે આ પણ સરસ ક્વેશ્ચન છે, ઈઝી ક્વેશ્ચન છે. આવા નીટમાં પણ પૂછી શકાય, JEE આવી શકે. એટલે ક્વેશ્ચન નીટમાં ન આવે એવું ન માનવું બધી વખતે. હું તો એવું માનું કે આ કદાચ બોર્ડમાં પૂછી શકાય, બોર્ડમાં આવો ક્વેશ્ચન આવી ગયેલો છે. ઓકે, તો અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચનિંગ જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ આ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડનું. I hope you enjoy the lecture. Okay, all the best.